ગુડ ઇવનિંગ મિત્રો. બધા લોકોના સ્ક્રીન પ્રોપરલી દેખાઈ રહી છે? આજનું લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો કેટલીક ક્વેરીઓ અને ઇકોનોમિક્સ વિશે કેટલાક ફેક્ટ તમને કહી દઉં. ઇકોનોમિક સબ્જેક્ટ રહ્યો મિત્રો, એનો સિલેબસ જો તમે તમારા સિલેબસની અંદર જોશો તો ખાલી એટલું જ લખેલું હશે, ભારતીય અર્થતંત્ર. કદાચ પાછળ બીજો શબ્દ વાપર્યો હોય તો અને આયોજન આવો શબ્દ વાપર્યો છે, એટલે આની ખૂબ જ બ્રોડ ડેફિનેશન થઈ જાય. નો ફિક્સ ડેફિનેશન. ઇકોનોમીની અંદર તમારે કેટલું ભણવાનું છે એની કોઈ ડેફિનેશન છે નહીં. ક્લિયર? હવે ઘણા વિદ્યાર્થીઓ તમારામાંથી મોટા ભાગના, એટલે તમારા તો 100% લોકો એવા છે જે ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવે. ટેકનિકલ બેકગ્રાઉન્ડ મતલબ કે હજી તો એન્જિનિયરિંગના સબ્જેક્ટ માંડ પૂરા થાય છે, અને પાછા હવે ઇકોનોમિક્સ, ભૂગોળ, બંધારણ, કરંટ અફેર્સ, ઇતિહાસ, સંસ્કૃતિ, આવા ઘણા બધા સબ્જેક્ટો જે તમે ભણી તો ચૂક્યા છો પણ એક લિમિટેડ એમાઉન્ટમાં ભણ્યા છો. જે રીતે એન્જિનિયરિંગની અંદર તમે ભણ્યા છો એ રીતે આ સબ્જેક્ટને ભણ્યા નથી. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓને હું ભણાવીશ ને તો સૌથી પહેલો ક્વેશ્ચન 2 કલાકના લેક્ચર પછી એ જ હશે, મોટા ભાગનું બધું ગયું બાઉન્સ. કારણ કે સિવિલ એન્જિનિયરિંગના અમુક સબ્જેક્ટમાં માંડ ખબર પડતી હોય, અને એની ઉપર પાછો ઇકોનોમિક્સ જેવા હાર્ડ સબ્જેક્ટનો મારો ચાલે, એટલે તકલીફ તો પડવાની. ઇકોનોમિક્સની અંદર મિત્રો જો હું પહેલાથી જ્યારથી હું સિલેબસ ચલાવું છું ત્યારથી એક જ વસ્તુ કહેતો આવ્યો છું કે સ્માર્ટ પ્રિપરેશન કરવાની છે. સ્માર્ટ પ્રિપરેશન ડિફરન્સ સમજજો. તમે લોકો અહીંયા ક્લાસ 1-2 જીપીએસસીની જે સામાન્ય પરીક્ષા આવે, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર બનવા માટેની, એ પાસ કરવા માટે નથી આવ્યા. એ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે તમારે ઇકોનોમિક્સની અંદર પીએચડી બી નથી કરવાની. એ લોકો પીએચડી તો નથી કરતા. કોઈ પણ સબ્જેક્ટની વાત કરું છું, જીએસ ના કોઈ પણ સબ્જેક્ટની અંદર તમારે પીએચડી કરવા નથી બેસવાનું. તમારા લિમિટેડ એમાઉન્ટમાં કરવાનું છે. કોઈ પણ સબ્જેક્ટ તમે કરો લિમિટેડ એમાઉન્ટમાં કરવાનું છે. લિમિટેડ એમાઉન્ટ ઇન ધ સેન્સ હું શું કહેવા માંગુ છું કે જેમ મેં તમને અત્યારે હાલ ખાલી પ્લાનિંગ ચલાવ્યું, પ્લાનિંગ ચલાવવામાં જ ખાલી મારું મટીરિયલ બની ગયું છે 40 પેજ પ્લસનું. જો હું દરેક પિલર ચલાવવા જાઉં તો તમારું મટીરિયલ બનશે 240 પ્લસ પેજનું, ખાલી ઇકોનોમિક્સનું. બંધારણમાં તમને ખબર જ છે આપણું મટીરિયલ 200 પેજ પ્લસનું બનેલું છે. પણ એ કારણ શું છે કે ભાઈ અક્ષરો મોટા મોટા છે, ઇઝી કોન્સેપ્ટ ખબર પડે, કોઈ જગ્યાએ ડાયાગ્રામ યુઝ કર્યા છે, તો એ બધા કારણથી મટીરિયલ મોટું બની જાય. તો તમારું શું માનવું છે? હું 240 પ્લસ પેજનું મટીરિયલ બનાવીને તમને લોકોને સમજાવું કે જેમાં મને મિનિમમ 15 લેક્ચર જોઈશે 2 કલાકના, એટલે કે 30 કલાક ખાલી ઇકોનોમિક્સમાં જશે, કે પછી હું જે ચલાવું એનાથી તમે લોકો સંતુષ્ટ છો? હું એમ નથી કહેતો કે હું 30 લેક્ચર ચલાવીશ તો પણ તમારો સિલેબસ કવર થશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો
કારણ કે જીપીએસસી હંમેશા અનપ્રેડિક્ટેબલ રહી છે તમારા ટેકનિકલ પેપરમાં બી. તો જીએસ માં તો ખાલી એમને એક જ શબ્દ આપ્યો છે, એની અંદર તો કોઈ ડેફિનેશન જ નથી સબ્જેક્ટની. ભારતીય તંત્ર, તો એમાં ગમે તે વસ્તુ પૂછવી એ પૂછી શકે. તો હું એ જ કોશિશ કરી રહ્યો છું કે મિનિમમ ભણાવીને તમને મેક્સિમમ માર્ક્સ અપાવડાવવાની કોશિશ કરું. જે વસ્તુ મને લાગતી હોય કે આની અંદરથી ક્વેશ્ચન બને છે એ હું તમને હાઇલાઇટ કરીને સમજાવું છું. બાકી બધા પોઈન્ટ્સ ની અંદર હું શબ્દ વાપરું છું, આને સ્કીપ કરશો તો ચાલશે. કારણ કે હું 50+ નું મટીરિયલ તમને સમજાવવા જઈશ એટલે મારે મિનિમમ 2 લેક્ચર જશે, અથવા 1 લેક્ચર જશે 2-2.5 કલાક ઉપરનું. ક્લિયર? અને એમાં બી મને ખબર છે કે તમને 50% વસ્તુ ખબર નહીં પડે, કારણ કે એ ફેઝમાંથી હું ગુજરી ચૂકેલો છું. ટેકનિકલ બેકગ્રાઉન્ડ નો માણસ છું હું પણ. મેં ખુદ એન્જિનિયરિંગ કરેલું છે. એટલે આ બધા સબ્જેક્ટ મારા બી પહેલી વાર બાઉન્સમાં જતા હતા. જો સ્ટુડન્ટને કોઈ સબ્જેક્ટ ઈઝી પડતા હોય સમજવામાં, તો એની પેટર્ન જુઓ. મેં જે પ્રમાણે મારી ટેકનિકલ એબિલિટી ઉપરથી જે પેટર્ન બનાવી છે, તો મારું ટેકનિકલ બેકગ્રાઉન્ડ હતું ને એના આધારે, તો તમને જો સૌથી ઈઝી સબ્જેક્ટ પડતા હોય તો એક તો કરંટ અફેર્સ. એનું કારણ શું છે? કરંટ અફેરમાં તમારે કઈ અલગથી રિસર્ચ કરવા નથી બેસવાનું કે આમ થયું તો આમ કેમ થયું. કોઈ ફેક્ટ તમે ગોખેલા હશે તો બી તમને સીધો 1 માર્ક્સ મળી જશે, 2 માર્ક્સ મળી જાય સીધે સીધા. કે જેમ કે હમણાં આપણે નવેમ્બરનું કરંટ કરાયું હતું કે ક્રિએટિવ સિટીનો એવોર્ડ કોને મળે, તો એ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામમાં ક્વેશ્ચન હતો શ્રીનગર. મેં તમને એક જ લાઈનમાં બતાવ્યું તો જવાબ કે શ્રીનગર જવાબ આવશે. સેમ રીતે કરંટ અફેરમાં આપણે બીજા ક્વેશ્ચન બનાવ્યા હતા કે લીડ્સ ઇન્ડેક્સમાં પહેલો નંબર કોનો આવ્યો, તો ગુજરાત એક જ શબ્દનો જવાબ થતો હતો. તો એ સ્માર્ટ પ્રિપેરેશન કહેવાય કે જ્યાં ઓછું વાંચી એક શબ્દ વાંચીને તમારે યાદ રાખીને એને માર્ક્સ લાવવાના છે. એના કમ્પેરિઝનમાં અહીંયા 12 પંચવર્ષીય યોજના કરો, છતાં બી એ તો ગેરંટી નહીં જ કે 12 પંચાયતી રાજની યોજનાઓમાંથી ક્વેશ્ચન આવશે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. જ્યારે કરંટ અફેરમાં કેવું હોય, તમારે લિમિટેડ એમાઉન્ટની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન બનવાના ચાન્સીસ હોય. ક્લિયર? તો સૌથી પહેલું ફોકસ તમારું કરંટ અફેર ઉપર હોવું જોઈએ. એના પછી તમારું ફોકસ હોવું જોઈએ બંધારણ ઉપર. અહીંયા હું મેથ્સને એક્સેપ્શન ગણું છું. મેથ્સને એક્સેપ્શન એટલે ગણું છું તો મોટા ભાગના લોકોને મેથ્સ તો આવડતું જ હશે, ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે એટલે મારું અંગત મંતવ્ય એવું છે. ક્લિયર? તો કરંટ અફેર, ત્યારબાદ બંધારણ, પ્રાયોરિટીની વાત કરી રહ્યો છું. ત્યારબાદ તમે ભૂગોળને સમજી શકો, કારણ કે ભૂગોળ તમારા સિવિલ એન્જિનિયરિંગ સાથે કનેક્ટ થતો સબ્જેક્ટ છે એટલા માટે. ત્યારબાદ તમે અધર સબ્જેક્ટનો પ્રાયોરિટી આપી શકો. તમારો ગોલ શું હોવો જોઈએ કે જીએસ ની અંદર તમે મેક્સિમમ સ્કોર કરો. પણ ક્યારે એવી આશા ના રાખવી કે તમે 50+ માર્ક્સ સ્કોર કરશો જો તમે જીએસ ની 1 વર્ષની પ્રિપરેશન ના કરી હોય તો. કારણ કે જીએસ ને પ્રિપેર કરવા માટે તમારે અલગથી ટાઈમ ડિવોટ કરવો પડે. એટલા માટે આપણે અહીંયા એટલું ભણાવીએ છીએ કે જેટલું તમારા કામનું હોય. ક્લિયર? રમેશ સરને 59 આવ્યા હતા. રમેશ સરને ખાલી એક વખત પૂછજો કે કેટલી મેન્સ આપેલી છે. એમને ખુદ ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરેલી છે, જનરલ સ્ટડીઝની. એટલા માટે એમના 59 માર્ક્સ હતા. હમણાં જે તમે એનું પેપર આપ્યું એમાં મારો ખુદનો સ્કોર 70+ છે. પણ એ ક્યારે કે ભાઈ હું 3 વર્ષથી પ્રિપરેશન કરું છું જીએસ ની ત્યારે. તો ડિફરન્સ સમજવું પડે. તમારા ત્યાં કેટલા માર્ક્સ ખેંચવાના હોય. હું સિવિલમાં નથી ભાઈ, ટેન્શન ના લેશો. હું તમારી કોમ્પિટિશનમાં નથી. બરાબર?
તો તમારે કરંટ અફેર, બંધારણ, ભૂગોળ, પછી અધર સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનું. ઇકોનોમી મેં જૂની બેચોમાં ચલાવેલું છે, પણ ઇંગ્લિશની નોટ્સ હતી એટલે ઘણા લોકોએ એવું કીધું કે ઇંગ્લિશમાં અમને ખબર ના પડી. લેંગ્વેજની અંદર કોઈ દિવસ બેરિયર ના રાખવું જોઈએ, મારું માનવું એવું છે. 4 વર્ષ ટેકનિકલમાં ભણીને આયા અને આખે આખું અંગ્રેજીમાં, પછી એવું કોઈ ઇકોનોમી અમને અંગ્રેજીમાં નથી ફાવતું, તો આ જસ્ટિફિકેશન ક્યાં સુધી વેલિડ ગણું? ઇંગ્લિશમાં આપણે 100 પેજમાં આખું ઇકોનોમિક્સ કવર થઈ જાય. ક્લિયર? પણ અમુક લોકોની ડિમાન્ડ હતી ગુજરાતીમાં જ ચલાવો, ગુજરાતીમાં જ ચલાવો. એટલે આપણે ગુજરાતીનું મટીરિયલ બનાવી અને એમાંથી ચલાવી રહ્યા છીએ. ક્લિયર? તો હું જે ચલાવું છું એના ઉપર ફોકસ રાખો. હું તમને એવું નથી કહેતો કે 100% એમાંથી ક્વેશ્ચન બનશે, પણ હું કહું છું કે આ સ્કીપ કરો તો એ સ્કીપ કરવું તમારા માટે એટલા માટે જરૂરી છે કે એમાંથી ક્વેશ્ચન બનશે તો બી તમને આવડશે નહીં, અથવા તો 50% આવીને તમે ઉભા રહેશો, 2 ઓપ્શન એલિમિનેટ થઈ જશે, પણ 2 ઓપ્શન એલિમિનેટ નહીં થાય. ક્લિયર? તો હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આર્થિક સુધારાના કારણો. કયા કારણથી આપણે 1991 માં આર્થિક સુધારા લાવ્યા? તો 1960 ના દાયકાથી દેશનું વિદેશી ઊંડિયામણ સંકટની સ્થિતિમાં હતું. વિદેશી ઊંડિયામણ વિદેશી ઊંડિયામણ તો આર્થિક સુધારાના કારણો. તો વિદેશી ઊંડિયામણ પહેલી વસ્તુ તો આપણું સંકટમાં હતું. સંકટમાં તો ઇન ધ સેન્સ કે આપણી પાસે એટલા બધા પૈસા જ નતા કે આપણે લોકો ઇન્ટરનેશનલ લોકો વ્યવહાર કરી શકીએ. તમે તમારા ત્યાં વ્યવહાર કરી શકો, બરાબર, રૂપિયામાં વ્યવહાર કરી શકો, પણ વિદેશમાં આપવા માટે તો તમારે ડોલર જોઈશે. ક્લિયર? તો એ સ્થિતિ અહીંયા ઊભી થઈ છે મિત્રો. તો એ વખતે આપણે આઈએમએફ પાસેથી ઋણ પ્રાપ્ત થયું. આઈએમએફ એટલે શું? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આના માટે તમે શબ્દ એવો વાપરી શકો, ગુજરાતી પિક્ચરની અંદર તમે ઠાકુર શબ્દ સાંભળ્યો હશે કે જેની જોડે કદી પૈસા ના ખૂટે, આખા ગામને રૂપિયા આપતો ફરતો હોય. સેમ સ્થિતિ અહીંયા આઈએમએફ ની છે. ક્લિયર? આઈએમએફ આખા ગામને ગમે તેને રૂપિયા જોઈતા હોય આપો, પણ આઈએમએફ સામે કેટલીક શરતો મૂકે. ક્લિયર? પછી 1991 માં એક બીજી ઘટના એવી બની કે ખાડી યુદ્ધો ચાલુ થયા, ગલ્ફ વોર. જે ખાડીના દેશો હતા, ઈરાક, ઈરાન, કતાર, આ બધા વચ્ચે લડાઈ ચાલુ થઈ. લડાઈ ચાલુ થાય એટલે આપણને નુકસાન કઈ રીતે ભાઈ? આપણે ત્યાં બધાથી શું ખરીદીએ? પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ ખરીદતા આપણે. ઇન્ડિયા હાલ બી 90% પોતાનું 90% ઇમ્પોર્ટ કરીને લાવે છે. ક્લિયર? પેટ્રોલિયમ. તો તેલના ભાવ ઊંચા ગયા, આપણી જોડે પૈસા હતા નહીં, અને આપણે ટોટલી ખનિજ તેલમાં આયાત પર નિર્ભર હતા. વિદેશી ઊંડિયામણની સ્થિતિ વધુ ખરાબ થઈ. માત્ર 7 દિવસ સુધી આયાત કરી શકાય એટલું જ ભંડોળ આપણી પાસે અવેલેબલ હતું. આ સ્થિતિમાં સરકારે ફરી આઈએમએફ દ્વારા ઋણના બદલામાં અમુક શરતો મૂકવામાં આવી, અને તે જ ભારતના આર્થિક સુધારાનું એક મેન કારણ ગણવામાં આવે છે મિત્રો. આપણે આર્થિક સંકટ સુધી પહોંચ્યા કેમ?
ઇકોનોમિક સંકટ. આર્થિક સંકટ એટલે સિમ્પલી ભાઈ કે જેમ કોઈ માણસ વિજય માલ્યા લઈ લો તમે ઉદાહરણ. વિજય માલ્યા પેલા બહુ બધા રૂપિયા બેંકો પાસેથી લોનમાં લીધા, પછી ચૂકવવાની તાકાત ના રહી, ઓકાત ના રહી, એટલે શું થયું? દેવાળીઓ ફૂંકાઈ ગયું. સેમ વસ્તુ કન્ટ્રીની બાબતે બી થઈ શકે. કન્ટ્રી બધી જગ્યાએથી લોન લે તો પછી વ્યાજ ચૂકવવું પડે, સામે પૈસા રિટર્ન કરવા પડે. ભારતની સ્થિતિ વધારે ગંભીર બની અને આર્થિક સંકટ કહેવાય. આ સ્થિતિમાં શું થયું? રાજનીતિક અસ્થિરતા ઊભી થઈ, રાજ્યના બજાર પર વધુ પડતા નિયંત્રણો હતા. રાજનીતિક અસ્થિરતા કઈ રીતે? તો ભાઈ ત્યારે રાજીવ ગાંધીની ડેથ થઈ ગઈ, સરકાર બદલાઈ ગઈ. થોડી ટાઈમ પહેલા ઇન્દિરા ગાંધીની ડેથ થઈ, તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી ચાલતી હતી આખા કન્ટ્રીની અંદર. આ સિવાય આપણે આગળ ભણ્યા એ પ્રમાણે એક આપણે બજાર ઉપર ટોટલી રિસ્ટ્રિક્શન રાખ્યા હતા. કોણ કેટલી ગાડી બનાવશે કોણ નક્કી કરતું? સરકાર નક્કી કરતી. લાયસન્સ રાજ લાવ્યા, દરેક વસ્તુ માટે લાયસન્સ હોવું જોઈએ. ઉદ્યોગની સ્થાપના માટે તમારા પરમિશન જોઈએ, ઉત્પાદન માટે સરકારી પરવાનગી જોઈએ. અને સરકારી પરવાનગીમાં એક કોન્સેપ્ટ આવે રેટ ટેપિઝમ. રેટ ટેપિઝમ મતલબ કશું? તમારા કાગળ ઉપર ત્યાં સુધી સહી નહીં થાય જ્યાં સુધી તમે કંઈક ભ્રષ્ટાચાર નહીં કરો, કે કરપ્શનમાં ભાગ નહીં ભજવો. ત્યારે તમારી ફાઇલ એકના એક ટેબલ ઉપર પડી રહેશે. કોઈ તમને હા પણ નહીં કે ના પણ નહીં કે, જ્યાં સુધી તમે કરપ્શનના સ્કોપ હશે ત્યાં સુધી. ક્લિયર? તો આ રેટ ટેપિઝમ કહેવાય. ગઠબંધન સરકારોના કારણે આકરા સુધારાના પગલા લેવામાં થયેલું મોડું. કઈ રીતે? સરકારને જુઓ, જેમ કે અત્યારે હાલ સરકાર એગ્રીકલ્ચર રિફોર્મ લઈને આવે, પણ તમે જોયું કે પોલિટિકલ અને ખેડૂતોનું દબાણ એટલું બધું આવ્યું કે બિલ પાછા ખેંચવા પડે. આવી સ્થિતિ સરકાર માટે ઘણીવાર બને મિત્રો, કે કોઈ પોલિસી બનાવવી હોય, પરંતુ ગઠબંધનની સરકાર હોય ત્યારે તમને એ પોલિસી ઉપર ઇમ્પ્લિમેન્ટેશન ના થવા દે. એકદમ સિમ્પલ ઉદાહરણ તમને આપું. એક ભાઈએ પૂછ્યું કે પોલિટિકલ આ રીતે કેટલું બધું જવાબદાર હોય. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે સ્ટેશન રેલવે ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે. ક્લિયર? અહીંયા બી બીજેપીની સરકાર હતી, મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર હતી, પ્રોજેક્ટ સાઇન થયો. ક્લિયર? ગુજરાતની અંદર હાલ લગભગ 98% જમીન આપણે એક્વાયર કરી લીધી છે. અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ, અત્યારે બીજેપીની સરકાર છે નહીં, અત્યારે ગઠબંધનની સરકાર. તો સ્થિતિ શું ઊભી થઈ છે? ત્યાં લેન્ડ એક્વિઝિશન થતું જ નથી, ભૂમિ અધિગ્રહણ અટકી ગયું છે. કારણ શું? પોલિટિકલ બેકલોગ સર્જાયો છે. કઈ રીતે? ભાઈ ઇનડાયરેક્ટલી આ લોકો વિરોધ કરે, સીધે સીધું નહીં પણ કામ સ્લો કરી કાઢે. તો પોલિટિક્સ આ રીતે ઇન્વોલ્વ કરે ભાઈ, તમારી જે ઇકોનોમિક પોલિસી હોય એને અફેક્ટ કરી શકે. ક્લિયર? તો 1991માં નરસિંહ રાવ પ્રધાનમંત્રી હતા અને નાણામંત્રી મનમોહન સિંહ હતા. એમના દ્વારા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી આપણે કેટલીક લોન લીધી. લોન લો ત્યારે એ લોકો શરતો મૂકે. તમે બેંકમાંથી લોન લો તો બેંક શરતો મૂકે કે આટલા ટકા વ્યાજ રહેશે, આટલો ઈએમઆઈ ચૂકવવો પડશે, જો ઈએમઆઈ ચૂકવવામાં ફેલ જશો તો આટલું તમને પેનલ્ટી લાગશે. સેમ એ રીતે અહીંયા સરકારની શરતો મૂકવામાં આવી ગઈ. કઈ કઈ શરતો? તો ભાઈ ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લું કરી દેવું. અત્યાર સુધી શું સ્થિતિ હતી કે તમારે પરમિશન લેવી પડે, વિદેશી લોકોને ઇન્વોલ્વ નતા થવા દેતા આપણે. હવે આપણા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લું બનાવવાનું કીધું, લાયસન્સ રાજને બંધ કરવાનું કીધું, સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનું કીધું. સરકાર ઘણો બધો ખર્ચો કરતી, અનઅવોઇડેબલ એક્સપેન્સીસ હોય એ સમજ્યા, પણ જે અવોઇડેબલ એક્સપેન્સીસ હોય એને ઘટાડવાની વાત હતી. અર્થવ્યવસ્થામાં ખાનગીકરણની શરૂઆત કરવી, પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપવાની વાત ચાલતી હતી. એના આધારે ભારતમાં 3 જાતના સુધારા આવ્યા. LPG. L એટલે લિબરલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, જે આર્થિક સુધારાની દિશા નક્કી કરે છે. P એટલે પ્રાઇવેટાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં ખાનગીકરણ કહીએ છીએ, જે પાથ બતાવે છે. પાથ. ક્લિયર? આર્થિક સુધારા માટેનો રસ્તો શું રહેશે? તો પ્રાઇવેટાઇઝેશન. અને ત્રીજું G ગ્લોબલાઇઝેશન. એ આપણો ગોલ હતો કે આર્થિક સુધારાનું લક્ષ્ય. 3 શબ્દ શું છે આપણે એક એક કરીને સમજશું. ક્લિયર?
આર્થિક સુધારાના હેતુઓ શું શું હતા, આ ખાલી સમજવા માટેના પોઈન્ટ છે, એટલે હું હાલ સ્કીપ કરું છું. કોઈને ધ્યાનથી જોવો હોય તો એક વખત જોઈ લેજો. ક્લિયર? પહેલી ડેફિનેશન છે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન. તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાંથી ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયનું સ્વાતંત્ર્ય વધે અને બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે, રાજ્યનો હસ્તક્ષેપ ઘટે અને ઉદારીકરણ કહે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું મિત્રો, તો પોલિસી ડિસિઝન ગવર્મેન્ટનું ઇન્ટરફેરન્સ બંધ થવું. મતલબ કે હીરો મોટોર કોપ વાળાને આ વર્ષે 5 કરોડ બાઇક બનાવવા, તો એની મરજી પ્રમાણે બનાવશે, ડિમાન્ડના આધાર. એ સરકાર ઉપર ડિપેન્ડ નહીં કરે. તો લિબરલાઇઝેશન મતલબ શું? સરકારે બધું બજાર ઉપર છોડવાનું શરૂ કરી દીધું, કે સરકાર કે બજારના આધારે તમે નિર્ણયો લો. ક્લિયર? તો ઉદારીકરણની પ્રક્રિયા ભારતે શું શું પગલા લીધા? તો ભાઈ ખાનગી અને વિદેશી મૂડીરોકાણના નિયમો હળવા કરે. ત્યારબાદ એક નવો શબ્દ આવ્યો, બે ટોટલી શબ્દો આવ્યા છે, એફડીઆઈ અને એફઆઈઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આ આપણે આગળ વિદેશ વેપાર ભણશું ત્યારે એના ડીપમાં જોઈશું. પણ આ બંને વિદેશમાંથી અહીંયા રોકાણ કરવું હોય તો એની પદ્ધતિ છે. ક્લિયર? ત્યારબાદ બીજું શું સુધારો કર્યો? તો એક એમઆરટીપી એક્ટ હતો, એના સ્થાને આપણે નવું કમિશન લાવ્યા, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. એમઆરટીપી ની અંદર શું હતું? કે મોનોપોલીને રોકતું હતું, જ્યારે કોમ્પિટિશન કમિશન હેલ્ધી કોમ્પિટિશનને પ્રમોટ કરે. જ્યારે કોમ્પિટિશન હેલ્ધી હોય તો એને પ્રમોટ કરે. ક્લિયર? અને જ્યારે હેલ્ધી કોમ્પિટિશનની વાત, એટલે અહીંયા શું થયું? તમે લોકોએ થોડા સમય પહેલા શબ્દ સાંભળ્યો હશે, બિયર કાર્ટેલાઇઝેશન થયું હતું ભારતની અંદર, જો કોઈને ખ્યાલ હોય તો. એની ઉપર કોમ્પિટિશન કમિશનમાં કેસ ચાલે છે. એક બીજું ઉદાહરણ જોવું હોય તો એમેઝોન અને ફ્યુચર રિટેલની ડીલ. એકચ્યુઅલીમાં રિલાયન્સને ફ્યુચર રિટેલ ખરીદવું હતું, પણ એમેઝોને એની ઉપર રોક લગાવવા માટે આર્બિટ્રેશનમાં કેસ કર્યો. તો એ બધામાં કોમ્પિટિશન કમિશન ઇન્વોલ્વ થાય. તો તમે લોકો કોમ્પિટિશન સાચી કરી રહ્યા છો કે નહીં? કોમ્પિટિશન કરવા માટે કારણ શું? કોમ્પિટિશન કમિશન સ્થાપવાનું કારણ એટલું જ મિત્રો, કે કાર્ટેલાઇઝેશનને રોકવું. કાર્ટેલાઇઝેશનને રોકવું મતલબ શું? કે તમે કોઈ એક એરિયામાં જાઓ અને જો ત્યાં ફિક્સ ભાવ કરી દે લોકો, કે મોબાઈલનો ભાવ 15,000 રૂપિયા, અને એરિયામાં તમે ગમે તે દુકાને ફરો, જો ભાવ 15,000 જ મળે, તો એનાથી નુકસાન કોનું જશે? ગ્રાહકનું નુકસાન જશે. કેમ? કારણ કે ગ્રાહકને હેલ્ધી કોમ્પિટિશન નથી મળી, 15,000 રૂપિયા એને આપવા જ પડશે મજબૂરીમાં. એ જ ફોન એને કોઈ બીજી જગ્યાએથી સસ્તા ભાવમાં મળી શકત, પણ આ કાર્ટેલાઇઝેશનના કારણે ન મળે. ક્લિયર? ત્યારબાદ ફેરા એક્ટ હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એના સ્થાને ફેમા આવ્યો. આ બધા એક્ટની અંદર શું છે એ બધું તમારે અત્યારે ડીપમાં સમજવાની જરૂર નથી. ફેરાના સ્થાને ફેમા આવ્યો. રાજકોષીય નીતિ, વેપાર નીતિ, આયાત નિકાસ, આ બધી નીતિઓને ઉદાર બનાવી. ઉદાર એટલે શું? લિબરલ. મેં આગળ જ કીધું એ પ્રમાણે ગવર્મેન્ટ એનું ઇન્વોલ્વમેન્ટ ઘટાડશે. ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે ઘટાડે? તો ભાઈ લાયસન્સ આપણે સિસ્ટમ બંધ કરી દઈએ. લાયસન્સ સિસ્ટમ આપણે બંધ કરશું એટલે ફાયદો શું થશે? જેને જે બિઝનેસ ખોલવો હોય ખોલી શકશે. તો આ રીતે આપણે લિબરલ પોલિસી અપનાવવાની શરૂ કરી. સબસિડીમાં આપણે ખર્ચા ઘટાડવાની વાત કરી. સબસિડી એટલે શું મિત્રો? તો સરકાર જ્યારે પોતાના નાગરિકોને કોઈ વસ્તુ સસ્તી પડે એ માટે પોતાની રીતે અમુક જાતે પૈસા કે કોઈ બીજી રીતે મદદ કરતી હોય, તો એને આપણે સબસિડી કહી શકીએ. ઉદાહરણ તરીકે ગેસનો બાટલો 1,500 રૂપિયાનો આવતો હોય, સરકાર એવું કે 500 રૂપિયા હું સબસિડી આપીશ, તો સરકાર એમાં 500 રૂપિયા આપશે, 1,000 રૂપિયા તમારે આપવાના, એટલે તમને આ બાટલો પડે પ્રેક્ટિકલી 1,000 રૂપિયામાં. ખરેખર એની કિંમત શું હતી? 1,500 રૂપિયા. ક્લિયર?
ત્યારબાદ બીજો શબ્દ છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રને હસ્તાંતરણ. એટલે કે જે ગવર્મેન્ટ ઓન પ્રોપર્ટી હતી એના આપણે ધીરે ધીરે શું કરશું, જે ગવર્મેન્ટ એવું લાગતું હોય ગવર્મેન્ટ અહીંયા બિઝનેસ ના જ કરી શકે એ બધી કંપનીઓ આપણે શું કરશું, પ્રાઇવેટ કંપનીઓને વેચી કાઢશું. ક્લિયર? જેમ કે મારુતિમાંથી મારુતિ સુઝુકી બની ગઈ. આવા ઘણા બધા ઉદાહરણો તમને જોવા મળશે. ક્લિયર? ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે થાય? તો 3 રીતે થાય. એક તો વિમૂડીકરણ, જેના માટે તમે લોકોએ શબ્દ સાંભળ્યો હશે, ડિસઇન્વેસ્ટમેન્ટ. હમણાં થયું એર ઇન્ડિયાનું. ક્લિયર? કે સરકાર એ કંપનીને કોઈ બીજી વ્યક્તિને વેચી કાઢે એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. સરકાર પોતાના પૈસા અંદરથી નીકાળી લે. સરકાર અંદરથી પૈસા કઈ રીતે નીકાળે? ધારો કે તમે એક મકાન લીધું 30 લાખનું હતું. હવે એ મકાન તમે કોઈ બીજાને 35 લાખમાં વેચી કાઢ્યું, તો તમે શું કર્યું? તમારા પૈસા જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા એને પાછા ખેંચી લીધા. ક્લિયર? એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર? સબસિડી લિબરલાઇઝેશન કઈ લેવા દેવા નથી. સબસિડી રહી વેલફેર સ્ટેટનો ગોલ છે, આપણે આગળ જતા સમજશું. બીજી વસ્તુ તો જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી દીધી. એટલે કે પહેલા આપણે રિઝર્વ ક્ષેત્રો રાખ્યા હતા કે આની અંદર ફરજિયાત સરકાર જ કામ કરશે. અહીંયા જાહેર ક્ષેત્ર એટલે શું? સરકાર. પીએસયુ જે ચાલતા હોય બધા સરકારના હશે. ક્લિયર? તો બોર્ડ કોર્પોરેશન તમારા માટે સમજવું એટલું જરૂરી છે. કોઈ એક્ઝામમાં પૂછાયું છે? કોઈ એક્ઝામમાં પૂછાયું હોય તો મને જણાવો. ત્યારબાદ ત્રીજો કોન્સેપ્ટ જે તમારા સિવિલ એન્જિનિયરિંગમાં અત્યારે સૌથી વધારે વપરાય છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. મોટા ભાગની વસ્તુ અત્યારે સરકાર જે બનાવે છે એ આના હેઠળ બનાવે છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ક્લિયર? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? આપણે આગળ જ ભણ્યા કે ભાઈ સરકાર પોતાનો હિસ્સો વેચવા લાગે અને જો 51% નીચે હિસ્સો જાય તો એને ખાનગી ક્ષેત્ર કહેવાય, ટોટલી પ્રાઇવેટ થઈ ગઈ કહેવાય કંપની. ક્લિયર? સરકાર દ્વારા ખાનગીકૃત કરેલી કંપનીઓ અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. તાજેતરમાં તમે સાંભળ્યું હશે, અદાણી અમદાવાદ એરપોર્ટ આપી દીધું આપણે લીઝ ઉપર. ક્લિયર? સરકારી ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન 3 મહત્વના ક્ષેત્રો સિવાય બધા જ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રના પ્રવાસ માટે ખુલ્લા મૂકી દીધા. એનો મતલબ શું? પ્રવેશ માટે, સોરી, પ્રવાસ નહીં. તો આ 3 ક્ષેત્રો સિવાય બીજા ગમે તે ક્ષેત્રમાં તમારે ગમે તે બિઝનેસ કરવો હોય, સરકાર તમને કોઈ પણ જાતનું લાયસન્સ કોઈ પણ જાતની પૂછપરછ કરશે નહીં. પહેલું તો શું? સંરક્ષણ, યુદ્ધ જહાજ અને શસ્ત્ર સામગ્રી. તો ભાઈ ડિફેન્સ ડાયરેક્ટલી કોની સાથે ઇન્વોલ્વ છે? ગવર્મેન્ટ અને ભારતની સિક્યુરિટી સાથે. તો ગમે તે ઉઠીને જો પિસ્તોલ બનાવવા લાગે તો કાલે ઉઠીને ભારતનું ભવિષ્ય ખતરામાં પડી જાય. એટલે એના માટે પરમિશન લેવી પડે તમારે. બીજું અણુશક્તિ. તો ઘણા લોકો જાણતા જ હશે કે પરમાણુથી 2 વસ્તુ થઈ શકે. પરમાણુ શક્તિથી બોમ્બ બી બનાવી શકાય, વીજળી બી બનાવી શકાય. તો એનો દુરુપયોગ રોકવા માટે આપણે એને લાયસન્સ બેઝ કરીશું. અને ત્રીજું રેલવે. રેલવેના હાલ આપણે પ્રાઇવેટાઇઝ નથી કરેલી. ક્લિયર? ત્યારબાદ પબ્લિક પ્રાઇવેટ મોડલ. તો એની અંદર તમે આવા શબ્દો સાંભળ્યા હશે. જુઓ, એની અંદર ઘણી પોલિસી આવે. બૂટ આવે, ત્યારબાદ બીઓટી આવે, હાઇબ્રિડ પોલિસી આવે, હાઇબ્રિડ એન્યુટી મોડલ આવે,
આવા ઘણા બધા પ્રકારના મોડલ આવતા હોય છે. સૌથી ફેમસ છે બૂટ મોડલ. બૂટ મોડલ એટલે શું મિત્રો? બિલ્ડ કરશે કોઈ એક કંપની, ત્યારબાદ એને ઓપરેટ કરશે, એનું ઓનરશિપ લેશે, અને પછી જ્યારે એના પૈસા બહાર નીકળી જશે, એના પૈસા જે ઇન્વેસ્ટ કર્યા હતા એ પાછા મળી જાય, તો એ કોને ટ્રાન્સફર કરી દેશે? ગવર્મેન્ટ ઓફ, જે ગવર્મેન્ટ આવતી હશે એને ટ્રાન્સફર કરી દેશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર એક આ પ્રકારનો કોન્સેપ્ટ બી જોવા મળે છે. જેમ કે રોડ બનાવે, તમે એક કંપનીનું નામ સાંભળ્યું હશે, જે અત્યારે હાલ તો દેવાળિયું ફૂંકાઈ ગયું છે, IL&FS, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ. ક્લિયર? એવી કંપની હતી. L&T છે હાલની સ્થિતિએ. તો આ કંપનીઓ શું કરે? રોડ બનાવે. 50% ખર્ચો સરકાર આપે, 50% ખર્ચો એ લોકોએ ટોલમાંથી ઉઘરાવવાનો. અને જ્યારે એમની રકમ પૂરેપૂરી રિકવર થઈ જાય તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારને સોંપી દેવા. આ કહેવાય બૂટ મોડલ. ક્લિયર? જેમ કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે, અમદાવાદ મુંબઈ, અહીંયા મેટ્રો ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. ક્લિયર? તો આ બધા PPP મોડલના ઉદાહરણ છે. વૈશ્વિકીકરણ એટલે શું મિત્રો? તો આપણા માર્કેટના, ભારતના માર્કેટના આપણે વિશ્વ સાથે કનેક્ટ કરીએ. તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયા. ક્લિયર? વૈશ્વિકીકરણ એટલે શું? ખબર પડી ગઈ? કે અત્યારે હાલ આપણે તમે જોઈશો તો આપણે ઇન્ટિગ્રેટેડ છીએ. એનો ફાયદો શું થાય? આપણે વેક્સિન કોઈ પણ દેશને મોકલી શકીએ ઇઝીલી. આ ક્યારે થઈ શકે? ક્લોઝ માર્કેટ હોય તો આ પોસિબલ હતું નહીં. ઓપન માર્કેટમાં શું થાય છે? આપણે ગમે ત્યારે ગમે તેને વેક્સિન મોકલી શકીએ. કોઈ દવા આપણે વિદેશમાંથી મંગાવીએ તો મંગાવી શકીએ. ક્લિયર? આપણે વિદેશમાં ફરવા જઈ શકીએ ઇઝીલી. આ બધું ક્યારે પોસિબલ બને? કે જ્યારે વૈશ્વિકીકરણ હોય ત્યારે. ક્લિયર? તો વૈશ્વિકીકરણ માટે ભારતે શું શું પ્રયાસો કર્યા છે એ અહીંયા આપ્યું છે. તો ભાઈ આયાત અને નિકાસના પરવાના નીતિને હળવી કરી આયાત પર આપણે કર ઘટાડી દીધો છે. ભારતીય ચલણનું અવમૂલ્યન કર્યું છે. ડિવેલ્યુએશન શબ્દ સમજો મિત્રો. ડિવેલ્યુએશન એટલે શું? હાલ ધારો કે $1 ઇઝ ઇક્વલ ટુ 75 રૂપિયા ચાલતા હોય, સરકાર $1 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપિયા કરી કાઢે, તો આને શું કહેવાય? ડિવેલ્યુએશન કહેવાય. ભારતની કરન્સીની વેલ્યુ સરકારે જાતે ઓછી કરી. આવું કેમ કરે સરકાર? કોઈને ખ્યાલ કરો? આવું એટલા માટે કરે સરકાર, તો મેં તમને આગળ એક વસ્તુ સમજાવી હતી. ઇકોનોમિક્સના લેક્ચર ચાલતા ત્યારે એક વસ્તુ તમને કીધી, પ્રપોર્શનાલિટી. જો ભાઈ આપણે 5 રૂપિયામાં પાર્લેજી વેચીએ છીએ, એક પાર્લેજી આવે, તો 75 રૂપિયામાં વિદેશમાં કેટલા પાર્લે જાય? 15 પાર્લેજી જાય. હવે જો 5 RS માં જ એક પાર્લેજી મળતું હતું, તો ભાવ કેટલા જશે? 16 પાર્લેજી વેચાશે. તો એનો મતલબ શું થયો? વિદેશ વાળાને આપણા ત્યાંથી વધારે ફાયદો મળશે. કઈ રીતે? તો ભાઈ પહેલા પાર્લેજીના 15 પેકેટ આવતા હતા, હવે 16 પેકેજ આવવા માંડે, એટલા જ રૂપિયામાં. તો તમારી ડિમાન્ડ ઓટોમેટિક વધવા લાગશે. તમારી ડિમાન્ડ વધે એટલે તમારું એક્સપોર્ટ વધશે. ક્લિયર? તો ભારતમાંથી જો આપણે એક્સપોર્ટ વધારવું હોય તો આપણે શું કરશું? રૂપિયાનું અવમૂલ્યન કરશું. એટલે જેટલી વાર રૂપિયો આપણો નબળો પડે એનો ફાયદો આપણને ક્યાં થાય? એક્સપોર્ટમાં આપણને સૌથી વધારે ફાયદો થાય મિત્રો. સામે આપણને ઇમ્પોર્ટમાં નુકસાન થાય. પરંતુ જો આપણો ઇમ્પોર્ટ લિમિટેડ હોય
તો આપણે એક્સપોર્ટમાં સારા એવા પ્રમાણમાં નફો કમાઈ શકીએ. ક્લિયર? તો આ રીતે આપણે ડિવેલ્યુએશન કરીએ છીએ. ત્યારબાદ ભારતના ચલણને વિદેશી ઊંડિયામણ સાથે, ઊંડિયામણ એટલે કોઈને કન્ફ્યુઝન હોય તો કહી દો મિત્રો, કરન્સી. એનું પ્યોર ગુજરાતી થાય છે ઊંડિયામણ. ક્લિયર? વિદેશી મૂડી રોકાણ છૂટ આપવામાં આવી, એફડીઆઈ અને એફઆઈઆઈ. આ સિવાય ભારત WTO નું મેમ્બર બન્યું. વિશ્વ વેપાર સંગઠન કરીને સંસ્થા છે. ક્લિયર? આર્થિક સુધારાની અસરો શું થઈ? યાદ રાખવાની જરૂર નથી. સકારાત્મક ને નકારાત્મક અસરો આપી છે મિત્રો. ખાલી તમારે શું કરવાની છે? વાંચવાની છે. જો કોઈ જગ્યાએ કદાચ પેલો વાક્ય વાળો ક્વેશ્ચન બને તો તમને ખબર હોવી જોઈએ. બાકી એમાંથી કોઈ પણ ડાયરેક્ટ MCQ બનવાના ચાન્સીસ નથી. ક્લિયર? પછી સુધારાઓની પેટીઓ તમારા માટે IMP નથી. વર્તમાન આર્થિક સુધારા તો અત્યારે હાલ કયા કયા પગલા લેવામાં આવી રહ્યા છે તો એ તો તમે માર્કેટના જોશો ને તો તમને ખબર પડી જશે. ઉદારીકરણની દિશામાં સરકાર કયા કયા પગલા લઈ રહી છે? તો ભાઈ શ્રમ સુવિધા પોર્ટલ શરૂ કર્યું છે. ઇઝીલી તમારે એક્સપોર્ટની પરમિશન મળી જાય ઘરે બેઠા બેઠા. GST નંબર તમને ઘરે બેઠા બેઠા મળી જાય. સરકારી સેવાઓ તમને ઘરે બેઠા બેઠા મળી જાય. હમણાં એક ઉદારીકરણનું ઉદાહરણ આવ્યું કે ભાઈ એફિડેવિટની સિસ્ટમ આપણે બંધ કરી દીધી. ગુજરાત ગવર્મેન્ટે હમણાં તાજેતરમાં ઉદારીકરણનું એક લેટેસ્ટ ઉદાહરણ આપ્યું હતું. એ ઉદારીકરણ કહેવાય કે પોલિસી આપણે ઢીલી કરી દીધી એમ. હવે એફિડેવિટ નહીં બનાવવાની, ખાલી સેલ્ફ ડિક્લેરેશન હોય તો ચાલશે. એક જમાનામાં તમને ખબર હોય તો કાગળિયા ઉપર ટ્રુ કોપી કમ્પલસરી હતું. આવું કેવું કર્યું છે? તમે સેલ્ફ અટેસ્ટેડ કરો તો ચાલે. કહ્યું તે મિત્રો ઉદાહરણ કહી રહ્યો છું કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવો હોય ગવર્મેન્ટ તો એમાં એફિડેવિટની કન્ડિશન સરકારે બંધ કરી દીધી. એનો મતલબ શું કે પેલું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા જતા તો એફિડેવિટ કરાવવાની, કઈ નાના નાના કાગળિયા જોઈતા હોય તો એફિડેવિટ કરાવવાની. તો એ એફિડેવિટની સિસ્ટમ હવે સરકારે બંધ કરી દીધી છે. ક્લિયર? તો એ બધા ઉદારીકરણના ઉદાહરણ કહેવાય. ખાનગીકરણના ઉદાહરણ તો આપણા ત્યાં તમે જોતા હશો એ પ્રમાણે પ્રાઇવેટ કંપનીઓને સતત વધતી જાય છે. ક્લિયર? તો ખાનગીકરણને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકાર શું કરે છે? તો વીજળી, પાણી, જમીન સહિતની સવલતો આપે છે. ટેક્સમાં રાહત આપે, સસ્તા ભાવે જમીન આપે. તમે જોયું હશે કે નેનો વાળા ટાટાનો પ્લાન્ટ નાખો તો સરકાર સસ્તા ભાવે જમીન મળી જાય. તો આ રીતે તમને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ પ્રયત્નો કરતી હોય છે. ત્યારબાદ નાદારી પતાવટ વિવાદ ઉકેલ. તમે એક બિલનું નામ સાંભળ્યું અથવા તો કાયદો સાંભળ્યો, IBC, ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. ક્લિયર? તો જો કોઈ નાદારી મતલબ કે કોઈ વ્યક્તિ સામેથી બેંકમાં જઈને ના પાડી દે તો મારામાં લોન ભરવાની તાકાત નથી. ક્લિયર? લોન લીધી હોય વિજય માલ્યા જેવા માણસો એમ, પછી કહી દે આપણે લોન નહીં ભરીએ, જે ઉખાડો એ ઉખાડ લો. તો એ બાબતે એક નવું બિલ લઈને આવી સરકાર કે IBC, તો સામે બે પાર્ટીઓ બેસે, ત્યાં કણ રિઝોલ્યુશન આવે અને ઇઝીલી મામલો પતે એવી કોશિશ કરવામાં આવે.
તો આના કારણે ભારતને શું ફાયદો થયો છે? એક વર્લ્ડ બેંકનો ઇન્ડેક્સ આવે છે મિત્રો, WB. વર્લ્ડ બેંકનો ઇન્ડેક્સ આવે છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ. જીપીએસસી અત્યાર સુધીની દરેક એક્ઝામમાં વર્લ્ડ બેંકના આ ઇન્ડેક્સ ઉપર ક્વેશ્ચન બનાવ્યું. સામાન્ય રીતે આના ઉપર ક્વેશ્ચન બનતું, પણ નસીબ તમારા એટલા ખરાબ છે કે 2021માં ઇન્ડેક્સ બહાર નહીં પડવાનો. 2021 નો ઇન્ડેક્સ બહાર પડ્યો નથી. આમ તો તમારે એક માર્ક્સ અહીંયાથી સીધું આવી છે. ક્લિયર? છેલ્લા 2020 નું જે રેન્કિંગ આવ્યું એમાં ભારતનું રેન્ક છે 63મો. ક્લિયર? પણ ચાઇનાએ આની અંદર મેનિપ્યુલેશન કર્યું હતું, એટલે હાલ આના ઉપર ટેમ્પરરી રોક લગાવી દીધી છે આ ઇન્ડેક્સ ઉપર. ક્લિયર? ચાઇના વાળા અહીંયા જઈને પૈસા ખવડાવી ગયા, બોલો, વર્લ્ડ બેંકમાં જઈ. કંપની ઇન્ડેક્સમાં ઉપર રાખો. ક્લિયર? પછી આપણે એફડીઆઈ ને ફૂલ પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે. દરેક સિસ્ટમની અંદર આપણે એફડીઆઈ ને પરમિટ કરી છે. અત્યારે હાલ તો આપણે ડિફેન્સમાં પણ 100% એફડીઆઈ પ્રોત્સાહિત કર્યું છે. આપણે અલગ સેક્ટર વાઇઝ જોશું, કરંટ અફેરમાં કોઈ પોઈન્ટ આવતા હોય તો. જેમ કે લેટેસ્ટમાં એલઆઈસીમાં ને એમાં એફડીઆઈ ની લિમિટ વધારવાની વાત ચાલે છે. એફડીઆઈ એટલે શું મિત્રો? કે ફોરેન નો કોઈ વ્યક્તિ ભારતની અંદર કંપનીની અંદર પૈસા લગાવવા માંગતો હોય તો એને એફડીઆઈ કહે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એને ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકે છે. ક્લિયર? તો એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? એફઆઈઆઈ. એફઆઈઆઈ એટલે મિત્રો કે એને બહુ રિસ્ક લાગતું હોય કે મને તો ખબર નહીં ભારતમાં કઈ કંપની શું કરે છે, તો એ લોકો શું કરે? ભારતની કંપનીઓના શેર માર્કેટ ઉપર પૈસા લગાવે. ભારતની કંપનીઓના જે શેર હોય શેર માર્કેટમાં, એની ઉપર પૈસા લગાવો. કંપનીમાં પૈસા ના લગાવો. ક્લિયર? તો એને કહેવાય એફઆઈઆઈ. સ્ટોક માર્કેટ થ્રુ થાય. ક્લિયર? તો આ બધા સરકાર પ્રયત્નો કરે છે. ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ સ્થાપવામાં મદદ કરે, જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મુદ્રા. તમે ઘણી બધી યોજનાઓ સાંભળી હશે. ટેકનોલોજીના પૂર્ણ ઉપયોગથી સરકારના કાર્યોને ડિજિટલીકરણ કર્યું છે. તો અત્યારે જોયું હશે તમે, કર ચૂકવણી તમે ડિજિટલી કરી શકો. તમારે પરવાનગી લેવી હોય તો ઓનલાઈન થઈ જાય, ડિજિટલ ચૂકવણી થઈ જાય. તમારા ફોર્મ ભરવા હોય બધા ડોક્યુમેન્ટ તો ડિજિટલી થઈ જાય. બેન્કિંગના વ્યવહારો બધા ડિજિટલ થાય. આ સિવાય આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં સરકાર જોડે પૂરા પૈસા નથી, તો સરકાર એક નવી સ્કીમ લઈને આવી, પીપીપી મોડલ, કે જેમાં અમુક લોકો પણ પૈસા લગાવે, સરકાર બી પૈસા લગાવે, બંને ભેગા મળી અને જુદા જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. જેમ કે બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો. હમણાં હાલ જેટલા બી મોસ્ટ ઓફ બધા મોડલ ચાલે છે બધા પીપીપી મોડલ જ હોય છે. ક્લિયર? વૈશ્વિકીકરણની દિશામાં ભારતે શું શું પગલા લીધા? તો ભાઈ ભારતે બ્રાન્ડ ઇન્ડિયાને પ્રમોટ કરવાનું ચાલુ કર્યું છે વિદેશમાં. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ, એનું જે બીજું નામ જે હમણાં વધારે ચર્ચામાં હોય છે, એસેમ્બલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર આવીને એસેમ્બલ કરો. તમારા પાર્ટ્સ લઈને આવો. તમારે અહીંયા મેક ના કરવું હોય તો અહીંયા આવીને ખાલી એસેમ્બલ કરો. તો આપણા મોટા ભાગના ફોન રહ્યા મિત્રો, તમે ગમે તે ચાઇનાના ફોન લેશો તો એની ઉપર લખેલું હશે મેડ ઇન ઇન્ડિયા, તો ખાલી એસેમ્બલ થયા હોય છે ઇન્ડિયાની અંદર. ક્લિયર? એનું પ્રોડક્શન તો મેઇનલી ત્યાં જ થયું હોય. ભારતે આઈએમએફ પાસેથી
લોન સંપૂર્ણપણે ચૂકવી દીધી છે આપણે જે એ 1991 માં લીધી હતી એના સિવાયની કેટલીક લોનો બાકી છે. આટલી વસ્તુ યાદ રાખજો. તમને એમસીક્યુ નહીં પૂછ્યા પણ જનરલ નોલેજ માટે ખાલી. આ સિવાય ભારતે કેટલાક ક્ષેત્રીય સંગઠનો જેમ કે સાર્ક, આસિયાન, આઈએસએ કરી તમે એક સાંભળ્યું હશે નામ, કોઈ સાંભળ્યું છે? ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. આની સ્થાપના પણ કોને કરી છે? ભારતે કરી છે. ક્લિયર? આના નીચે વિશેષમાં એક આપણે આપ્યું છે, ફ્રાન્સ સાથે મળીને કરી હતી. એનું હેડક્વાર્ટર આવેલું છે ગુરુગ્રામ, દિલ્હી પાસે આવેલું છે હરિયાણામાં. ગુડગામનું નવું નામ ગુરુગ્રામ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ કોણ બહાર પાડે છે? વર્લ્ડ બેંક બહાર પાડે છે. અને એની અંદર ટોટલ 10 માપદંડો હોય છે. તમારે હાલ આ બે વસ્તુ જ યાદ રાખવાની, કારણ કે આ વર્ષે ઇન્ડેક્સ બહાર પડ્યો નહીં, પણ જીપીએસસી વાળા મૂડમાં ના હોય તો આની ઉપર બી ક્વેશ્ચન બનાવી દી. એની અંદર શું છે ભાઈ, ધંધો શરૂ કરવો કેટલો સહેલો છે ભારતની અંદર, પહેલું આ જોવામાં. બીજું જોવામાં તમને ડીલિંગ વિથ કન્સ્ટ્રક્શન પરમિટ, કે આરએનબી માં જાઓ તો એક જ ઝટકામાં પતાવી દે છે, પછી કે છે ના બીયુ પરમિશન લાવો, ફાયર પરમિશન લાવો, ઇરિગેશન પાણીની પરમિશન લાવો, આવા બધા નાટકો કરે છે કે નહીં એ જોવાનું. ત્રીજું વીજળી મળે છે કે નહીં તમને, મિલકતની નોંધણી કરાવી કેટલી ઈઝી છે, તમને લોન કેટલી ઇઝીલી મળે છે. આ 10 ટાઈપના પેરામીટર મૂક્યા છે વર્લ્ડ બેંકે. રોટેટિંગ માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટ, તો આની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા નાનામાં નાના વ્યક્તિઓ હોય એને કેટલું સાચવવામાં આવે, ટેક્સ ભરવા કેટલા ઈઝી છે. પછી બોર્ડરની આજુબાજુ ટ્રેડ કરી શકાય છે, બોર્ડરની આજુબાજુ ટ્રેડ કરી શકાય છે. અહીંયા કોન્ટ્રાક્ટ એન્ફોર્સ કરવા ઈઝી છે કે નહીં? કોન્ટ્રાક્ટ એન્ફોર્સ કરવા એટલે શું મિત્રો, તમે કોન્ટ્રાક્ટ લીધો, એકદમ મસ્ત ઉદાહરણ આનું આપું. ગાંધીનગરની અંદર હમણાં 2 દિવસ પહેલા એક વ્યક્તિને ગટરની અંદર ઉતારવામાં આવ્યો. જો તમારામાંથી કોઈએ પેપર ધ્યાનથી વાંચ્યું હોય તો એને આ ઘટના ખબર હશે. હવે એ કંપનીએ ગાંધીનગરના આરએનબી ડિવિઝન સાથે કોન્ટ્રાક્ટ એવો કરેલો કે ગાંધીનગરની ગટરોની સફાઈ અમે કરશું. એ કોન્ટ્રાક્ટની અંદર શરત એવી હતી કે કોઈ પણ વ્યક્તિને મેન હોલમાં ઉતારવામાં નહીં આવે, એટલે કે ગટરની અંદર ઉતારવામાં નહીં આવે. આ કંપનીએ કોઈ માણસને ઉતાર્યો તો એની વિરુદ્ધ સિવિલ એન્જિનિયર જે આસિસ્ટન્ટ એન્જિનિયર હતો એને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો. કેમ કે ભાઈ કોન્ટ્રાક્ટનું એન્ફોર્સમેન્ટ તમે નથી કર્યું, કોન્ટ્રાક્ટની શરતોનું પાલન થયું છે કે નહીં, અને શરતોનું પાલન કરવા માટે તમે કોર્ટમાં અથવા તો પોલીસમાં જઈ શકો. એ કન્ડિશનને કહેવાય કોન્ટ્રાક્ટનું એન્ફોર્સમેન્ટ. ક્લિયર? અને નાદારીની પતાવટ, કે જો તમે પૈસા ભરવા માટે સક્ષમ ના હોય તો કેટલી જલ્દી તમે બિઝનેસ છોડીને ભાગી શકો. અહીંયા બિઝનેસ છોડીને ભાગી શકો એનો મતલબ એવો નહીં કે વિજય માલ્યાને જેમ વિદેશ જતું રહેવું, પણ કેટલું જલ્દી તમે તમારા બિઝનેસને સરકાર અથવા તો કોઈ સંસ્થાને સોંપી દો ને એમની રીતે બધી બેંકોને વેચી કાઢે કે ભાઈ તારા 50 લાખ હતા પણ આમાંથી 20 લાખ જ તને રિકવર થઈ જશે, તો 20 લાખ આપીને છૂટાય. બેંક એની રીતે બધો વ્યવહાર પતાવી દે. આ જ વસ્તુ તમે ફેમિલીમાં બી સાંભળી હશે. તમારા ક્લોઝમાં કોઈ રિલેટિવ હશે, બહુ નાદારી નોંધાઈ દીધી, મતલબ કે બધા જોડેથી બહુ પૈસા લીધા હશે વ્યાજવા, પછી ભરવાની તાકાત નહીં હોય એટલે પછી બધાને ટુકડા ટુકડા કરીને થોડા થોડા આપી દે, ભાઈ આટલામાં સંતોષ માનજે. આવી વસ્તુઓ તમે સાંભળી હશે અથવા જોઈ હશે. ક્લિયર? તો આ ઇકોનોમિક્સની સાથે જ જોડાયેલો પોઈન્ટ છે એ પણ. ક્લિયર? તો અહીંયા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશે આખી ચર્ચા કરવામાં આવી છે. એની અંદર આપણે ક્યાં છીએ આપણે જોઈ લીધું. 63માં રેન્ક ઉપર છીએ. બાકી કોઈ વસ્તુ આની અંદરથી તમારે યાદ નથી રાખવાની. સેમ આ રીતે નીતિ આયોગે સ્ટેટ માટે ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો અને એની અંદર ગુજરાતનો રેન્ક આવ્યો હતો સેકન્ડ. એના પછી ઇન્ડેક્સ જ બહાર નહીં પડ્યો, એક જ વાર ઇન્ડેક્સ બહાર પડ્યો હતો. ઓવરઓલ ક્લિયર?
તો આ ઇકોનોમિક્સ ની એક નોટ્સ પૂરી થઈ આપણી. ક્લિયર? આપણે 1 મિનિટનો બ્રેક રાખીએ છીએ. હું ત્યાં સુધી બીજી નોટ્સ લોડ કરું છું. આ ઇન્ડેક્સ ભાઈ ભારતની અંદર તમે કેટલા ઇઝીલી કોઈ વસ્તુ સ્થાપી શકો, બિઝનેસ કેટલો ઇઝીલી બનાવી શકો છો, એની ઉપર ફોકસ કરે છે. ક્લિયર? હવેથી આપણા લેક્ચર થોડા વધારે ઇન્ટરેસ્ટિંગ થશે. એનું કારણ એવું કે હવેથી જે આપણે ટોપિક લઈ રહ્યા છીએ મિત્રો, એ ટોપિક એવા છે કે તમને રિયલ લાઈફ સાથે કનેક્ટ કરવામાં ઈઝી પડશે. ઇકોનોમિક્સ, બંધારણ, આ બધા સબ્જેક્ટ એવા છે કે તમે રિયલ લાઈફ સાથે કનેક્ટ કરી શકો. ટેકનિકલ સબ્જેક્ટમાં આ સબ્જેક્ટમાં એક અલગ વાત એ જ છે મિત્રો કે તમને આને ઈઝીલી કનેક્ટ કરી શકો છો. ક્લિયર? કઈ રીતે ઈઝીલી કનેક્ટ કરી શકો? કા રિયલ લાઈફ સાથે કનેક્ટ થતા ટેકનિકલમાં તમે ડાર્સીનું ઇક્વેશન કઈ જગ્યાએ ઈઝીલી કનેક્ટ કરવા જશો? ક્લિયર? એના સ્થાને તમે ઇકોનોમીને ઈઝીલી કનેક્ટ કરી શકો. ક્લિયર? તો રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ શું છે, એ બધા કોન્સેપ્ટ આપણે જોઈશું. એટલે કે આપણે હવે આવી ગયા છીએ જીડીપી ઉપર. જીડીપી 2 દિવસ પહેલા એક બે મિત્રો ચર્ચા કરતા હતા. જીડીપી એટલે શું, જીડીપી એટલે શું, એ જીડીપી સાથે જોડાયેલા કોન્સેપ્ટ આપણે અત્યારે જોઈશું. ક્લિયર? અહીંયા હવે થોડું મોડિફિકેશન એ જોવાનું છે કે જ્યાં જ્યાં સીએસઓ હશે, હું તમને આખું સ્ટ્રક્ચર સમજાવી દઉં છું. પહેલા કે સૌથી ઉપર એક મિનિસ્ટ્રી આવી મિત્રો, મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક શોર્ટ ફોર્મ લખું છું, સ્ટેટ્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આની નીચે એક સંસ્થા નવી બનાવી દીધી છે આપણે, એનએસઓ, નેશનલ સ્ટેટિકલ ઓર્ગેનાઇઝેશન. અને આની નીચે બીજી બધી આવી સેમ્પલ કનેક્શનની સંસ્થાઓ કામ કરતી હશે, સીએસઓ, એનએસએસઓ, એ બધી સંસ્થાઓ આની નીચે કામ કરશે. ક્લિયર? તો કોઈ પણ દેશની આર્થિક વૃદ્ધિ કેટલી થઈ એ માપવાનો સર્વસ્વીકૃત માપદંડ તે દેશની રાષ્ટ્રીય આવક છે. એકદમ સિમ્પલ વસ્તુ તમારી સાથે કનેક્ટ કરીને ભણીએ તો આ સાલ તમારા પપ્પા 1 લાખ રૂપિયા કમાયા, આવતી સાલ 2 લાખ રૂપિયા કમાયા, તો 1 લાખનો વધારો થયો, જે વધારાનો એને આપણે શું કહીએ? આર્થિક વૃદ્ધિ. ક્લિયર? તો એના લીધે તમારા પપ્પાની આવકમાં કેટલો રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો? 1 લાખનો વધારો થયો, 1 લાખની આર્થિક વૃદ્ધિ થઈ. 100% વૃદ્ધિ કહેવાય એને. કેમ કે પહેલા 1 લાખ પગાર હતો, એની જગ્યાએ હવે 2 લાખ થઈ ગયું. ક્લિયર? આખા વર્ષની વાત કરી રહ્યો છું, ઉદાહરણ આપ. ક્લિયર? હવે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ શું કરી છે એ બધું તમારે ભણવાનું નથી. એનું કારણ કહી દો, તમારા સિલેબસની અંદર તમને માર્શલે કઈ ડેફિનેશન આપી, ઇર્વિંગે કઈ ડેફિનેશન આપી, એ તમારે ભણવાની નથી. ક્લિયર? આપણે જે જીડીપી સાથે કામના કનેક્ટેડ પોઈન્ટ છે એ વસ્તુ જોવાના છે મેન. તો રાષ્ટ્રીય આવક વિશે 3 પદ્ધતિઓ મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવે મિત્રો. એક પદ્ધતિને કહેવાય ઉત્પાદન પદ્ધતિ, જેને કહીએ આપણે પ્રોડક્શન. બીજી ઇન્કમ મેથડ, અને ત્રીજી મેથડનું નામ છે વપરાશ મેથડ, એટલે કે એક્સપેન્ડિચર, ખર્ચો કેટલો. ક્લિયર? આ 3 તમે કનેક્ટ કરી શકશો ઈઝીલી તમારી લાઈફ સાથે. ક્લિયર? એની સાથે જોડાયેલા 2 પોઈન્ટ છે તો ક્લોઝ ઇકોનોમી ને ઓપન ઇકોનોમી, જે આગળ બી હું તમને સમજાવી દીધી છે. ક્લોઝ ઇકોનોમી એટલે એવી કે જે વર્લ્ડ સાથે અથવા કોઈ બીજી વસ્તુ સાથે કનેક્ટ ના થતી હોય, જ્યારે ઓપન ઇકોનોમી હોય એ બધા સાથે કનેક્ટ થતી હોય. ક્લિયર? એટલે વાસ્તવમાં કોઈ પણ જાતની ક્લોઝ ઇકોનોમી હોય નહીં કોઈ દિવસ, એ ખાલી થિયોરિટિકલ છે. ક્લિયર? વાસ્તવમાં હાલ કોઈ પણ જગ્યાએ તમને ક્લોઝ ઇકોનોમી જોવા ના મળે,
કારણ કે ગમે તેવી ક્લોઝ ઇકોનોમી હોય કંઈક ના કંઈક વસ્તુ તો બહારથી મંગાવતી જ હોય. ક્લિયર? તો સાધનો કયા કયા હોય મિત્રો? તો સાધનો યાદ રાખવા હોય તો સિમ્પલ વિપ્રો તમને યાદ રહે. વિપ્રો સંસ્થા. વિપ્રોના પહેલા 4 અક્ષર વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ અને છેલ્લો શબ્દ આર ઉપરથી રેન્ટ. ક્લિયર? આ મેથડ રહીને આ મેથડને કહેવાય ઇન્કમ મેથડ. વાઇપર બીજું ફૂલ આ રીતે બનાવી શકો તમે. આ 4 સાધનો થયા ઇકોનોમિક્સ ની અંદર. ક્લિયર? હવે આજે અલિફ વ્યવસ્થાના પ્રકારો એ બધું તમારે સમજવાની જરૂર નથી. જે 3 મેથડ છે મેં રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક વિશેની એ તમારે સમજવાની છે ખાસ. રાષ્ટ્રીય આવક એટલે શું? નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે મિત્રો વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોને રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળાને તેમની મળતી કુલ આવક કહેવાય. આ વાઇપરના સિદ્ધાંત અનુસાર. વાઇપરની અંદર શું શું વસ્તુ કનેક્ટ કરવાની તમારે? એક તો વેજીસ. તમે કોઈ કામ કર્યું તો એના બદલામાં તમને કેટલા રૂપિયા મળે એ તમારું શ્રમ કહેવાય, મૂડી કહેવાય તમારી. ક્લિયર? તમે કોઈને પૈસા વ્યાજવા આપો તો વ્યાજ મળે. કોઈ તમે ધંધો કરતા હોય તો તમને નફો મળે. અને તમારી કોઈ પ્રોપર્ટી હોય તમે રેન્ટ ઉપર આપો તો એની સામે તમને રેન્ટ મળે. આ 4 વસ્તુથી તમને ઇન્કમ થઈ શકે. ક્લિયર? રાષ્ટ્રીય પેદાશ એટલે અહીંયા ખાસ સમજો મિત્રો જીડીપી શું એ અહીંયાથી તમારો ડાઉટ ક્લિયર થશે. રાષ્ટ્રીય પેદાશ એટલે મિત્રો એક વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોમાંથી દેશના જુદા જુદા ક્ષેત્ર જેમ કે કૃષિ લઈ લો, ઉદ્યોગ લઈ લો, સેવા ક્ષેત્ર લઈ લો, ઉત્પાદિત અંતિમ વસ્તુઓના કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો. એટલે કે સિવિલ એન્જિનિયરે કન્સ્ટ્રક્શન બિઝનેસની અંદર 5 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો. ક્લિયર? એક નાના ઉદાહરણથી સમજાવી રહ્યો છું. ક્લિયર? 5 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો. એક 5 કરોડની રેસ્ટોરન્ટ બનાવી. એક મિકેનિકલ એન્જિનિયરે 50 કરોડ રૂપિયાની ગાડીઓ વેચી બનાવરાઈ. તો આ રીતે આખા ભારતની અંદર જે ટોટલ પ્રોડક્શન થયું ટોટલ પ્રોડક્શનનો સરવાળો એને કહેવાય રાષ્ટ્રીય પેદાશ. ક્લિયર? ડેફિનેશન ક્લિયર થઈ અહીંયા? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી કુલ ઘરેલું ઉત્પાદન. તમારા ઘરની અંદર કેટલું પ્રોડક્શન થયું એમ આખા દેશનું કેટલું પ્રોડક્શન થયું એને જીડીપી કહેવાય. અહીંયા નાનામાં નાની ટાંકણીથી લઈ અને મોટા મોટા જહાજો સુધીની કોઈ પણ વસ્તુ ભારતની અંદર પ્રોડક્શન થઈ હોય એ બધી વસ્તુ કાઉન્ટ કરવાની. ક્લિયર? એટલે જીડીપી એટલે શું? દરેક વસ્તુ જે પ્રોડક્શન થયું છે એ બધાનું ટોટલ. તો આપણે તમારા મારા માટે જોવા જઈએ તો તમે સિવિલ એન્જિનિયર છો, વર્ષનો 4 લાખ રૂપિયા પગાર કમાયા. 4 લાખ રૂપિયા પગાર ક્યારે કમાયા? તો તમે સર્વિસ આપી. સર્વિસ આપી એ પણ એક પ્રોડક્શન જ કહેવાય. સર્વિસ ઇન ધ સેન્સ હું કઈ રીતે કર્યું છું કે તમે ગવર્મેન્ટમાં જોડાયા તો ગવર્મેન્ટ તમે ગવર્મેન્ટ કંઈક ના કંઈક કામ કરતી હોય એને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય. પબ્લિક એડમિનિસ્ટ્રેશન સર્વિસીસમાં કાઉન્ટ થાય. તમે સર્વિસ કરો તો સર્વિસની સામે બી તમને ઇન્કમ થઈ તો તમે સર્વિસ પ્રોડ્યુસ કરી. ક્લિયર? તો આ રીતે સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાંથી અને એગ્રીકલ્ચરમાંથી જેટલી બી ઇન્કમ થાય બધાનો સરવાળો એ બધું જે પ્રોડક્શન થયું એનો સરવાળો એટલે તમારી આખી રાષ્ટ્રની પ્રોડક્ટ મળી રહે. ક્લિયર? એટલે જો સરકારનો હસ્તક્ષેપ ન હોય અહીંયા એક ઉદાહરણ આપ્યું. જો સરકારનો હસ્તક્ષેપ ન હોય તો વિદેશ વેપાર પણ ન હોય. કારણ કે અંદરના અંદર બધું વેચાતું હોય અને અંદરના અંદર બધું ખરીદાતું હોય ભારતની અંદર. તો રાષ્ટ્રીય આવક એ જ રાષ્ટ્રીય પેદાશ બની જાય. પણ આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. ક્લિયર? કેમ? તો સરકારનો હસ્તક્ષેપ હોય જ છે ને વિદેશ વેપાર હોય છે.
તમારામાંથી ઘણા લોકોના કઝિન ભારતની બહાર રહેતા હશે, પણ એમના પૈસા દર વર્ષે રેમિટન્સ આવતું હશે, એ ઘરે આવતું હશે. રેમિટન્સ એટલે કે વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક. એના સિવાય બીજા ઉદાહરણ જોવા હોય તો રતન ટાટા ભાઈ, તો ટાટાની કંપનીઓ વિદેશમાં બી બિઝનેસ કરે છે. જેગુઆરની જે ઇન્કમ થઈ એ ઇન્કમ ગણાય કોની? ભારતની પોતાની જ ગણાય, કેમ કે ભારતના વ્યક્તિએ એને ખરીદેલી છે. ક્લિયર? તો આ રીતે જેમ ગૂગલ ને ગૂગલ બધા બિઝનેસ ક્યાં કરે? ભારતમાં. પણ એ ઇન્કમ કોની કહેવાય? ગૂગલ નો મેન માલિક ક્યાં બેઠેલો છે? અમેરિકામાં. તો પછી અમેરિકાની ઇન્કમ થઈ જાય એમ. ક્લિયર? તો રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે થાય? જીડીપી ની ગણતરી કઈ રીતે થાય મિત્રો? તો કુલ આંતરિક પેદાશ, જેને આવો શબ્દ વપરાય છે બીજો, વર્ષ દરમિયાન દેશની સીમામાં, અહીંયા એક શબ્દ ખાસ સમજજો, ડોમેસ્ટિક ટેરેટરી, જેના આપણે આગળ જતા જોઈશું. ડોમેસ્ટિક ટેરેટરીમાં શું શું ઇન્ક્લુડ થાય. દેશની સીમામાં દેશના તથા વિદેશી નાગરિક દ્વારા જે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું એને કહેવામાં આવે જીડીપી. એટલે ગૂગલે જે ભારતમાં બિઝનેસ કર્યો એ ભારતની જીડીપીમાં ઇન્વોલ્વ થાય. ઇન્કમમાં નહીં, હું અહીંયા જીડીપી ની વાત કરી રહ્યો, ટોટલ પ્રોડક્શન. તો એ પ્રોડક્શન નું કોનું કહેવાય? ભારતનું પોતાનું કહેવાય. તો દેશની સીમાની અંદર દેશના અને વિદેશના નાગરિક દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન થાય એને કહેવાય કુલ ઘરેલું ઉત્પાદન. એક બીજા ઉદાહરણથી સમજાવું તો કોઈ વિદેશી એક્ટ્રેસ જેમ કે કેટરીના કેફ લઈ લો, તો કેટરીના કેફ ઇન્ડિયામાં રહીને કમાણી કરે તો ઇન્ડિયાની કમાણી કહેવાશે. ક્લિયર? સેમ રીતે એની સાથે બીજો વિકી કૌશલ, એ પણ ઇન્ડિયામાં રહીને કમાણી કરે છે. તો આ કમાણી કરી બંને ક્યાંથી? ભારતની અંદર જ કમાણી કરી, ભારત ડોમેસ્ટિક ટેરેટરીની અંદર. તો આ બંનેનું જે કમાણી હશે એ કુલ ભારતની કમાણીમાં એડ થશે. ક્લિયર? તો આ કુલ પ્રોડક્શનમાં એડ થશે. તો દેશની ભૌગોલિક સીમા અંદર થયેલું કુલ ઉત્પાદન મહત્વનું છે. અને વિદેશની આવક આમાંથી ગણવામાં નથી આવતી. એટલે કે ટાટાની જે કંપનીએ જે ગાડીઓ વિદેશમાં વેચી એ વિદેશના જીડીપી ની અંદર ગણાશે, જે તે દેશના જીડીપી. લેન્ડ રોવરની જેટલી બી ઇન્કમ થઈ હશે એ અહીંયા ઇન્વોલ્વ નહીં કરવાની. એ આપણે કોઈ બીજી જગ્યાએ ઇન્વોલ્વ કરશું, એ આપણે આગળ જતા સમજશું. ક્લિયર? તો આ વાત થઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની. ક્લિયર? હવે શુદ્ધ આંતરિક પ્રોડક્ટ. શુદ્ધ આંતરિક પ્રોડક્ટ એટલે શું મિત્રો? એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો જીડીપી ની અંદરથી તમે ડેપ્રિસિએશન બાદ કરી દો. એકદમ સિમ્પલી યાદ રાખવું હોય આને, તો જીડીપી માઇનસ ડી, જે ડેપ્રિસિએશન નો ડી વચ્ચે છે એ બાદ કરી દો તો તમને એનડીપી મળી જાય, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મળી જાય. ક્લિયર? તો જીડીપી ની અંદરથી ડેપ્રિસિએશન એટલે શું? ઘસારો. ઘસારાની એકદમ સિમ્પલ ડેફિનેશન તમારી ભાષામાં સમજાવું તમને. તો તમે ફોન લઈને બજારમાંથી બહાર નીકળો, 15,000 નો તમે ફોન લીધો, તો તમે એક શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ ફોન લઈને બહાર નીકળી ગયા પછી એની 30%, 40% પ્રાઇસ તો ઘટી ગઈ. 2 વર્ષ પછી તમે ફોન વેચવા જશો તો તમને કોઈ એના 7,000 બી નહીં આપે. તો એનું કારણ શું? ઘસારા સાથે મૂડી ઘટતી છે. ક્લિયર? તો એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ ડેપ્રિસિએશન. ક્લિયર? ઉત્પાદિત વસ્તુઓના પ્રકાર કેવા કેવા હોય મિત્રો? આપણે જે ઉત્પાદન કર્યું, અહીંયા મેં વાત કરી કે પ્રોડક્શન, તો 2 ટાઈપના પ્રોડક્શન આવે, 2 ટાઈપના ગુડ્સ આવે. ટોટલ 3 ટાઈપ્સના. પહેલો ટાઈપ આવે કેપિટલ ગુડ્સ, એટલે કે મૂડી વસ્તુઓ. કેપિટલ ગુડ્સ એટલે કેવી વસ્તુ મિત્રો? તમે સિવિલ એન્જિનિયરિંગ ની અંદર કેટલીક વસ્તુઓ એવી જોશો, સિમેન્ટ ને એ બધું રહ્યું ને, એ કેપિટલ ગુડ્સમાં ના આવે. કેપિટલ ગુડ્સમાં શું આવે કે સિમેન્ટ ને બનાવવા માટે તમે જે પલ્વરાઇઝર યુઝ કરો, અને બીજું પેલું શું કહેવાય, તમારા સિવિલના ઇન્સ્ટ્રુમેન્ટ બોલો, મને એટલા બધા યાદ નથી, કે જે ડેલી યુઝીસમાં વપરાતા.
જે લેવલિંગ ના મશીન ને એ બધું આવતું હોય એ બધા કેપિટલ ગુડ્સ કહેવાય. કઈ રીતે? કે એવી વસ્તુઓ કે જેનો ઉપયોગ ઉત્પાદનના સાધન તરીકે થતો હોય, જેમ કે યંત્રો, મશીનો અને ઓજારો. ક્લિયર? જેમ કે મિકેનિકલની કોઈ પ્રોડક્ટ બનાવી હોય, સિમ્પલ વસ્તુ તમારો આ ફોન બનાવવો હોય તો ફોન બનાવવા માટે જે મશીનોનો ઉપયોગ થાય એ મશીનોને કહેવાય કેપિટલ ગુડ્સ. જે ફાઇનલ પ્રોડક્ટ નથી પણ પ્રોડક્ટ બનાવવા માટે સહાયભૂત થનારા મશીનો છે. ક્લિયર? તો એને કહેવાય કેપિટલ ગુડ્સ. એના માટે તમારી મૂડી રોકવી પડે. ક્લિયર? તમારા મૂડી એકદમ સિમ્પલ ઉદાહરણ તમને જો એકદમ સિમ્પલ ઉદાહરણ આપું, લાઇબ્રેરીઓમાં કેટલા લોકો જાય છે અહીંયા ગાંધીનગરમાં? ગાંધીનગર અથવા કોઈ બીજા વિસ્તારની અંદર તમે લાઇબ્રેરીમાં જાઓ છો તો લાઇબ્રેરી બનાવતી વખતે માણસને ખુરશીઓ લેવી પડે, એ માણસને ત્યાં ફર્નિચરના ટેબલ બનાવવા પડે, તો એ બધા એને કેપિટલ ગુડ્સ કહેવાય. ક્લિયર? ખબર પડી ગઈ આ ઉદાહરણથી? એ બધા એને કેપિટલ ગુડ્સ કહેવાય. એ હશે તો જ એને ફાઇનલ પ્રોડક્શન મળશે. ફાઇનલ પ્રોડક્શન શું આવ્યું? તમારા જેવા લોકો ત્યાં જઈને બેસશે, એનાથી એને ઇન્કમ પ્રાપ્ત થશે. તો ઇન્ટરમીડિયેટ ગુડ્સ, તો વચગાળાની વસ્તુઓ. વચગાળાની વસ્તુઓ એટલે શું? અહીંયા જો એકદમ મસ્ત ઉદાહરણ આપ્યું છે કે રૂમાંથી તમે તાંતણો બનાવ્યો, એ તાંતણો એટલે પાતળો દોરી જેવો દોરી બનાય, તો એ શું કહેવાય? એ ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવાય. કેમ? તો એમાંથી કાપડ બનશે. કાપડ તમારું ફાઇનલ ગુડ્સ છે. ક્લિયર? કાપડ વાળા રો મટીરિયલ તરીકે શું યુઝ કરશે? તાંતણા. એ તાંતણા એને ક્યાંથી મળશે? કોટનમાંથી. તો આ મીડિયમમાં જે રો મટીરિયલ મીડિયમ હોય વચ્ચેનું, એને ઇન્ટરમીડિયેટ ગુડ કહીએ આપણે. અને કન્ઝ્યુમર ગુડ્સ અથવા ફાઇનલ ગુડ્સ એટલે કે એવી વસ્તુઓ કે જેનો ઉપયોગ સીધો તમે વપરાશમાં કરી શકતા હોય, જેમ કે વ્યક્તિગત ઉપયોગ માટે તમે વસ્ત્રો ખરીદ્યા, ખોરાક ખરીદ્યો, તો આ બધું તમારું શું કહેવાય? ફાઇનલ પ્રોડક્ટ કહેવાય. ક્લિયર? મૂડી સાધનોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવે અને તેનો સમયગાળો હંમેશા વધારે લાંબો હોય, એટલે એની અંદર તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ બની શકે તમને તરત રિકવર ના થાય, સમય સાથે રિકવર થાય છે. ક્લિયર? તો આપણે જોયું ગુડ્સના ટાઈપ્સ. એટલે એમાં તમારે ઘસારો બાદ કરવો પડે. હવે કુલ રાષ્ટ્રીય પેદાશ જોઈએ આપણે. અહીંયા વાત કરીએ છીએ આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. પહેલા આપણે વાત કરીએ જીડીપી ની, હવે આપણે વાત કરીએ છીએ એનડીપી ની. અહીંયા સોરી જીએનપી ની. એનડીપી ની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરીએ છીએ જીએનપી. જીએનપી એટલે શું મિત્રો? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. અહીંયા શબ્દ વચ્ચે શું આવ્યું? નેશનલ. નેશનલ એટલે ખાલી ને ખાલી ભારતના લોકો દ્વારા મળતો હોય એવો. ક્લિયર થયું અહીંયા તમને? જીડીપી ની અંદર શું કરતા હતા આપણે? કે ભારતની અંદર જેટલું બન્યું એ બધું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય. હવે જીએનપી માં આપણે શું કરશું? કે ભારતની અંદર બન્યું ખરા, પણ ભારતના નાગરિકનું ના હોય એટલી વસ્તુ નહીં ગણવાની. જેમ કે ટોમ ક્રુઝે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ટોમ ક્રુઝ એમાંથી નફો કમાયો, તો એ ટોમ ક્રુઝ નો પોતાનો ગણાશે, ભારતમાં નહીં ગણવાનું. ક્લિયર? સેમ ભારતમાં આપણે રતન ટાટાનું ઉદાહરણ જોયું તો રતન ટાટા અહીંયા ટાટા કંપની ભારતમાંથી કમાય છે. આ સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ટીસીએસ યુએસએ માંથી કમાય. તો યુએસએ માંથી જેટલા રૂપિયા કમાય એ ક્યાં ગણાશે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં ગણાશે. સેમ તમારો કોઈ ફેમિલી મેમ્બર વિદેશમાં અત્યારે કામ કરતો હોય અને એ જે પૈસા કમાઈને ભારતમાં મોકલે, તો એ બધા પૈસા ક્યાં કહેવાય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં કાઉન્ટ થશે. ટાટાની બીજી કંપનીઓ જેમ કોઈ જેગુઆર, લેન્ડ રોવર, રેન્જ રોવર, આ બધી જેટલી વેચાય અને એનો જે નફો પ્રાપ્ત થાય, નફો કોનામાં ગણાશે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં ગણાશે. તો આનું સૂત્ર શું છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ દેશના નાગરિકોને વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક. એના માટે શબ્દ વાપરીએ છીએ આપણે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ. એનો મતલબ શું? ઘણીવાર એવું થઈ શકે, જેમ કે ભારતના કિસ્સામાં બી આવું થશે કે આપણા ત્યાં નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ નો આન્સર માઇનસમાં આવી શકે. માઇનસમાં ક્યારે આવી શકે? આપણા ત્યાંથી કમાવા વાળા વધારો,
જેમ કે આપણા જે ગૂગલ ફેસબુક બધા લોકો કમાઈને વધારે લઈ જાય, ક્લિયર? એની સામે ક્લિયર, એની સામે શું કરીએ આપણે ત્યાંથી ઓછા એમાઉન્ટમાં કમાતા હોય અને આપણા ત્યાંથી એ લોકો વધારે એમાઉન્ટમાં લઈ જાય તો આનો આન્સર ઘણીવાર માઇનસમાં બી આવી શકે. ગવર્મેન્ટ કઈ રીતે ફાઇન્ડ કરે આ એમાઉન્ટ? બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્ર. આની અંદર એક વસ્તુ ધ્યાનમાં લેવામાં, સેમ્પલિંગ. તમે સિવિલ એન્જિનિયરિંગમાં કદાચ ભણ્યા છો કે નથી ભણ્યા મને ખબર નથી, પણ એવું પોસિબલ નહીં કે તમે સિવિલ એન્જિનિયરિંગમાં 25 માળની બિલ્ડિંગ બનાવી અને દરેકે દરેક બીમને પ્રેક્ટિકલી જઈ અને ટેસ્ટિંગ કરો. તમે રેન્ડમલી કોઈ 5 વસ્તુઓનું ટેસ્ટિંગ કરી દેશો તો અહીંયા સેમ એ વસ્તુ કરવામાં સેમ્પલ સાઇઝ લઈ લેવા કે ભારતની મોટામાં મોટી 20 કંપનીઓ લઈ લેવા. અરે 20 કંપનીઓ કેટલી કમાઈ એની ઉપરથી અંદાજો મારી દેવાનો કે આ 20 કંપનીઓની આવક આટલી હતી અલગ અલગ સેક્ટરની. એક ફૂડ સેક્ટરની લઈ લો, એક ઇન્ડસ્ટ્રી સેક્ટરની લઈ લો, એક એગ્રીકલ્ચર સેક્ટરની. એની ઇન્કમ લીધી કે ભાઈ 1 લાખ કરોડ થઈ તો આખા ભારતની થઈને આટલી થતી હશે એવો અંદાજો લગાવો. અહીંયા કોઈ આંકડા રિયલ ના હોય, બધા ઇમેજનરી હોય, એક એવરેજ બનાવેલી હોય. ક્લિયર? ત્યારબાદ શુદ્ધ નાગરિક સોરી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. તો શુદ્ધ શબ્દ આવ્યો આગળ એટલે આગળ બી આવ્યો તો પહેલા એને આવી જાય. એનો મતલબ શું? ડેપ્રિસિએશન તમારે બાદ કરવાનું. ક્લિયર? જેમ કે જીડીપી માંથી એનડીપી માં આવવા માટે તમે શું કર્યું? ડી બાદ કર્યો. સેમ અહીંયા જીએનપી માંથી બી એનએનપી ઉપર આવવું હોય તમારે તો ડી માઇનસ કરી દેવાનું. તો યાદ રાખવાની ટેકનિક મેં નીચે બી આપી છે કે ડોમેસ્ટિક પરથી તમારે નેશનલ મેળવવું હોય તો નેટ ફેક્ટર ઇન્કમ એડ કરવાની. કારણ કે ડોમેસ્ટિક ની અંદર શું કર્યું આપણે? વિદેશમાં કેટલા લોકો લઈ ગયા અને વિદેશમાંથી આપણને કેટલું પ્રાપ્ત થયું એ નતું ગણ્યું. પણ નેશનલ ટાઈમે આપણે શું કરવું પડશે? આપણા દેશનું જ ગણવાનું છે. તો વિદેશમાં જે ગયું એ માઇનસ કરવાનું અને આપણા ત્યાં આવે એ બધું પ્લસ કરવાનું. તો નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ કહેવાશે એને. અને આ સિવાય તમારે ગ્રોસમાંથી નેટ મેળવવું હોય તો ડેપ્રિસિએશન બાદ કરી દેવાનું. ક્લિયર? જી માંથી એન ઉપર આવવું હોય તો તમારે ડી માઇનસ કરવાનું. ક્લિયર? આ એક્ઝામ્પલ થી યાદ રાખશો, ઇઝીલી યાદ રહી જશે. સૂત્ર પૂછાઈ શકે, આગળ 1-2 એક્ઝામોમાં પૂછાયેલું છે, પણ હવે જીપીએસસી એટલું ફોકસ નથી કરતી. પણ આ જીડીપી જીએનપી નો મને એવી આશા છે કે તમને બધાને કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. કોઈને કોઈ ક્વેરી ખરી જીડીપી માં, જીએનપી માં? એની અંદર એક શબ્દ હજી તમને સમજાવવાનો બાકી છે. હું એ જ કહું છું, ભારતની નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ માઇનસ છે. એનું કારણ શું છે? આપણા ત્યાંથી વિદેશમાં લઈ જવા વાળા વધારે છે પૈસા, એટલે આપણે જીડીપી નો આંકડો મોટો આવે, આપણો જીએનપી નો આંકડો નાનો આવે છે. આટલું યાદ રાખજો. બીજો કોઈ ડાઉટ? અત્યારે હાલ તમે વાપરો છો ને એમાં 70% વસ્તુ એવી છે કે જેમાં વિદેશી ઓનરશીપ હોય. જેમ કે આપણે બધા જોડાયા છીએ ઝૂમ માંથી. ઝૂમ ક્યાંનું છે? યુએસએ નું છે. તમારી બધા પાસે ફોન હશે, મોટા ભાગના ફોન ચાઇનાના કે એવી બધી જગ્યાના હશે. તો આપણે મોટા ભાગની વસ્તુ ગ્લોબલાઇઝેશન નું એક ઇન્ડિયામાં ડિસએડવાન્ટેજ આ થયું છે કે આપણી મોટા ભાગની પ્રોડક્ટ જે વાપરીએ છીએ આપણે એ વિદેશી હોય છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે આ વસ્તુ હું અહીંની છે, એપલ નો આઈફોન છે, કામ છે, કેમ છે. બરાબર? એના માટે જ આપણા તે 2 અભિયાન ચાલે છે, એક સ્વનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત, અને એક બીજું વોકલ ફોર લોકલ. લોકલ ને સપોર્ટ વધુ કરો એવું. ક્લિયર? ચાઇના સાથે વોર થાય એટલે 4 દિવસ ચાઇનાનું બધું બાળવાનું, 5મા દિવસથી પાછું ચાઇનાનો ફોન જઈને ખરીદવાનો. આવી સ્થિતિ છે આપણી. હવે જીડીપી ની અંદર મિત્રો 2 વસ્તુ આવે, એક માર્કેટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસ.
એક કરંટ માર્કેટ પ્રાઇસ આવે એને કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ આવે. કરંટ માર્કેટ પ્રાઇસ એટલે અહીંયા તમને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજાવું છું કે ડુંગળીનો ભાવ આજે હાઇપોથીસિસ ઉદાહરણ છે, પ્રેક્ટિકલ ના લેતા એકદમ. ડુંગળીનો ભાવ હાલ 100 રૂપિયા છે, તો આ શું કહેવાય? કરંટ માર્કેટ પ્રાઇસ. પણ આજથી 5 વર્ષ પહેલા ડુંગળીનો ભાવ 40 રૂપિયા હતો, તો એ હું 40 રૂપિયાનો એક બેઝ લઈ લઉં તો એ મારી કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ કહેવાય કે 40 રૂપિયા આજથી 5 વર્ષ પહેલા ભાવ હતો, હાલની સ્થિતિએ ભાવ થઈ ગયો છે 140 રૂપિયા, તો 100 રૂપિયાનો વધારો થયો. તો જીડીપી ગણવા માટે એક બેઝ યર લેવામાં આવે. ક્લિયર? આપણે આગળ જતા સમજીએ. આધાર વર્ષ એટલે એવું સામાન્ય વર્ષ કે જેમાં કિંમતોમાં મોટા ભારે ફેરફાર ના થયો. અને મોટા પાયે ફેરફાર ના થયો એટલે આપણે બેઝ લઈએ હંમેશા. આપણે બેઝ યર થી બધી વસ્તુ કાઉન્ટ કરીએ મિત્રો. કે તમે ધારો કે 200 મીટરની રનિંગ શરૂ કરો, તો તમે એક લાઈન ઉપરથી તો રનિંગ શરૂ કરશો ને, એક લાઈન તો લેવી પડશે ને તમારે. તમને લાઈન જ ખબર નહીં હોય તો તમે 200 મીટર દોડ્યા તો તમારો અંદાજો કયો તમે કઈ જગ્યાથી 200 મીટર દોડ્યા? ક્લિયર? તો એટલા માટે એક બેઝ યર લેવામાં આવે તો કુદરતી કે માનવ સર્જિત આફતો ના હોય, યુદ્ધ ના હોય એવી સ્થિતિનું એક બેઝ યર. જેમ કે ભારતમાં જીડીપી માટે હાલ બેઝ યર કયું છે? જીડીપી માટે આપણે બેઝ યર લીધેલું છે 2011-12. ક્લિયર? 2011-12 ના આપણે બેઝ યર લીધેલું છે. કુલ રાષ્ટ્રીય પેદાશની આધાર વર્ષના સ્થિર ભાવ બેઝ યર પ્રાઇસ સાથે ગણી અને આપણે સ્થિર બજાર ભાવ લાવી શકીએ છીએ. ક્લિયર? સ્થિર બજાર ભાવની ભાવે કિંમત ખરીદવી ને અત્યારે કિંમત ખરીદવી ને આ બધામાં ડિફરન્સ શું મિત્રો? તો એ તમને એકદમ 2000 ની જીડીપી આવે. એક જીડીપી કહેવાય નોમિનલ જીડીપી અને બીજી જીડીપી ને આપણે કહીએ રિયલ જીડીપી. રિયલ જીડીપી બેઝ યર ઉપર ખરીદવામાં આવે, બેઝ યર ઉપર ગણવામાં આવે, સોરી. અને આ કેવું કે પ્રીવિયસ યર ઉપર ગણવામાં સામાન્ય રીતે. પ્રીવિયસ યર એટલે એવું, અહીંયા ઉદાહરણ આપું તમને કે 2011 ની અંદર 11-12 અહીંયા આખું વર્ષ ફિસ્કલ યર લેવામાં આવે એટલે એના આધારે સમજાવું છું. 2011-12 ડુંગળીનો ભાવ લીધો આપણે 40 રૂપિયા કેજી. 2021-22 આની અંદર ડુંગળીનો ભાવ થઈ ગયો છે 140 રૂપિયા કેજી પર કેજી. બરાબર? તો હવે અહીંયા તમે જોશો તો 40 ના 140 થયા. એનો મતલબ શું થયો? પર્સેન્ટેજ વધારો થયો. તો ભાઈ ડુંગળીના ભાવ વધી ગયા તો એનો મતલબ ભારતની જીડીપી વધી ગઈ. કેમ કે આપણે શું લેતા હતા? પ્રોડક્શન લેતા હતા. તો પહેલા પ્રોડક્શન થયું 40 રૂપિયા ડુંગળીનું, અત્યારે 140 રૂપિયા ડુંગળી થાય છે. તો ઓવરઓલ તમે આ રીતે આખા બધા સેક્ટરને લેશો તો પહેલા જે પ્રોડક્શન 10 લાખ કરોડનું થતું હતું એ હાલની સ્થિતિએ 20 લાખ કરોડનું થઈ ગયું. તો આપણે એવું કહી દઈએ ને કે ડબલ થઈ ગયું બધું, ભારતની જીડીપી ડબલ થઈ. તો મિત્રો અહીંયા એક વસ્તુ તમારે સમજવાની છે, ઇન્ફ્લેશન. નોમિનલ જીડીપીમાં આપણે ઇન્ફ્લેશનને કાઉન્ટ કરીએ. ઇન્ફ્લેશન એટલે શું મિત્રો? ફુગાવો. ફુગાવાનું એકદમ સાધારણ ઉદાહરણ, સાદામાં સાદું ઉદાહરણ તમારી દ્રષ્ટિથી સમજવું હોય તો ચાના ગલ્લે જે ચા 5 રૂપિયા મળતી હતી અત્યારે 10 રૂપિયા મળે છે. ક્લિયર? બીજું ઉદાહરણ તમારે સમજવું હોય, ઇઝીલી તમને ખબર પડે એવું, તો પાર્લેજી બિસ્કિટના પેકેટમાં પહેલા 16 બિસ્કિટ આવતા મોટી સાઈઝના. અત્યારે પેકેટ નાનું થઈ ગયું, બિસ્કિટની ક્વોન્ટિટી કદાચ સંખ્યા પણ ઘટી ગઈ, કેટલી ઘટી ગઈ મને ખબર નથી. તો એનો મતલબ શું થયો? તો સમય સાથે કિંમતો વધે છે, એને કહેવાય ઇન્ફ્લેશન. તો નોમિનલ જીડીપીમાં તો તમે ઘણો બધો ગ્રોથ લઈ લીધો. મોંઘવારી જેને આપણે શબ્દ વાપરીએ,
પણ આ પ્રેક્ટિકલ નથી. નોમિનલ જીડીપી પ્રેક્ટિકલ નથી. કારણ શું? તો મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ આ વર્ષે તમે 2 લાખ રૂપિયા કમાય, બરાબર, અને સામે તમારા 1 લાખ રૂપિયાની વસ્તુઓ આવે છે. હવે 2 વર્ષ પછી તમે કમાયા તો 2 લાખ, પણ તમારે જે વસ્તુ ખરીદવાની છે એની કિંમત થઈ ગઈ છે 1.5 લાખ રૂપિયા. તો એનો મતલબ શું થયો? તમારી જોડે 50,000 રૂપિયા જ બચ્યા. જે હાલની સ્થિતિએ તમારી જોડે બચવા તો જોઈએ તો 1 લાખ, એ ફ્યુચરમાં તમારી જોડે 50,000 જ બચે છે. એનો મતલબ શું? એનો મતલબ તો પણ ઓવરઓલ તો તમે નુકસાનમાં જ છો. તો રિયલ જીડીપી ની અંદર આપણે શું કરીએ? 2011-12 ના બેઝ યર ના આધારે ગણવામાં આવે. તો એનો મતલબ કે ભાઈ 40 રૂપિયા કેજી ડુંગળી હતી, તો હાલની સ્થિતિએ બી 40 રૂપિયા કેજી બેઝ યર સાથે કાઉન્ટ કરવાની. આ બેઝ યર ની ઇફેક્ટ લેવામાં આવે અને એના આધારે જીડીપી નો ગ્રોથ ગણવામાં આવે. ક્લિયર? જેમાં ઇન્ફ્લેશન ને કાઉન્ટ નહીં કરવાનું. એ આધાર ઉપર જે જીડીપી માપવામાં આવે એને રિયલ જીડીપી કહેવાય. ક્લિયર? હવે જે હમણાં કાલ પરમ દિવસ પેપરમાં તમે લોકોએ સાંભળ્યો છે કે આંકડો NSO એ 9.2% જીડીપી ગ્રોથ રેટ આંક્યો. તો એ કયા બેઝ ઉપર આંક્યો? તો ભાઈ એ બેઝ રેટ એ લીધો એ લોકોએ કે ગઈ સાલ 2019-20 આટલું પ્રોડક્શન હતું, સોરી 20-21 એની સ્થિતિએ 21-22 9% વધારો થયો. પણ એ પ્રેક્ટિકલી તમે જોવા જશો ને મિત્રો, તો એ વધારો થયો જ નથી. એનું કારણ શું? તો 2020-21 લોકડાઉનના કારણે એટલું બધું પ્રોડક્શન થયું જ નથી. ક્લિયર? એની સાપેક્ષે અત્યારે થોડું પ્રોડક્શન વધારે થયું છે, પણ જે નતું થયું એના સાપેક્ષે તો અત્યારે થયું એ ડબલ જ દેખાય. તો એ રીતે 9.2% બતાવાયું છે. ક્લિયર? તો આ થઈ જીડીપી ની વાત. જીડીપી માપવા માટે 3 પ્રોસેસ છે મિત્રો. એક પ્રોડક્શન મેથડ કહેવાય છે, GVA, ગ્રોસ વેલ્યુ એડિશન. ગ્રોસ વેલ્યુ એડિશન એટલે શું મિત્રો? એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજો. પહેલા પાર્ટ્સ હતા, તો પાર્ટ્સની વેલ્યુ A હોય, બરાબર. આ પાર્ટ્સને ભેગા કર્યા તમે, એમાંથી બનાવ્યું બાઇક. ક્લિયર? અને બાઇક ની અંદર તમે એસેસરીઝ એડ કરી. તો આ જેટલી વસ્તુ એડ થશે એમાં શું એડ થતું જશે? વેલ્યુ એડિશન. તો આ જે વેલ્યુ નું એડિશન થાય એને કહેવાય ગ્રોસ વેલ્યુ એડિશન. સિમ્પલી આટલું યાદ રાખવાનું છે તમારે. બાલાજીનું પેકેટ હોય તો પેલા બટાકા હતા, એ બટાકાને કાપ્યા, બરાબર, કાપી સૂકવ્યા, એટલે એની અંદર શું થયું? એક વેલ્યુ એડિશન થયું કહેવાય. ત્યારબાદ એને તળવામાં, એટલે એનું બીજું વેલ્યુ એડિશન કહેવાય. એની અંદર મસાલા નાખીને એક પેકેટમાં મસ્ત તમને હવા સાથે ભરીને આપી દીધું, અને ફાઇનલ પ્રોડક્ટ તમને 10 રૂપિયા મળે છે, જે પેલા 7 રૂપિયા 6 રૂપિયા પડતી હોય, પણ અંદર શું થયું? વેલ્યુ એડિશન થતું રહે. ક્લિયર? તો કૃષિ, ઉદ્યોગ, સેવા વગેરે દ્વારા જે વસ્તુઓ હોય એનું ઉત્પાદન થાય એટલે જીડીપી. તેમાં વચગાળાની વસ્તુઓ અને સેવાઓ ગણવામાં આવતી નથી. ઓનલી ફાઇનલ ગુડ્સ કાઉન્ટ કરવાનું. બીજું, ગૃહિણીઓએ ઘરકામ કર્યું હોય એ આની અંદર કાઉન્ટ ના થાય. ક્લિયર? મકાનનું ભાડું ના ગણવામાં આવે. પોતાની માલિકીનું જ મકાન હોય તો ભાડું નહીં ગણવાનું. મતલબ તમે પોતે જ રહેતા હોય તો એને ભાડું ના ગણવામાં. જ્યારે અમુક જગ્યાએ કેવું, તમે પોતે રહેતા હોય ને તો બી ભાડું ગણવાનું હોય. આમ ઉત્પાદન પ્રક્રિયામાં થયેલ મૂલ્ય વૃદ્ધિનો સરવાળો, જે વેલ્યુનું એડિશન થયું એને આપણે શું કહેશું? ગ્રોસ વેલ્યુ એડિશન. આ સિવાય બીજી મેથડ છે મિત્રો, એક્સપેન્ડિચર મેથડ. એક્સપેન્ડિચર મેથડ માટે એક શબ્દ હું વાપરું છું, ચિગ્ઝમ. ચિગ્ઝમ ચિગ્ઝમ યાદ રાખશો એટલે તમને આ મેથડ યાદ રહી જાય. ચિગ્ઝમ ની અંદર શું છે? તો તમારા મારા જેવા વ્યક્તિએ કરેલું પહેલા તો વપરાશ, કન્ઝપ્શન. સી એટલે કન્ઝપ્શન. ક્લિયર? ત્યારબાદ તમારા મારા વ્યક્તિએ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો સી પછી આઈ આવ્યો એટલે ઇન્વેસ્ટમેન્ટ. ત્રીજું જી એટલે ગવર્મેન્ટે કેટલો ખર્ચો કર્યો, રોડ બનાવવામાં ખર્ચો કર્યો, સેલરી આપવામાં ખર્ચો કર્યો, એ બધું આપણે જી માં ગણશું.
ત્યારબાદ એક્સ એટલે એક્સપોર્ટ, તમે ચોખ્ખો નિકાસ કેટલો કર્યો, ક્લિયર. અને એમ એટલે ઇમ્પોર્ટ કેટલો કર્યો, તો ચિકઝમમાં જે છેલ્લે એક્સએમ આવ્યું ને એના વચ્ચે માઇનસ રાખવાનું. એક્સપોર્ટ તમે કેટલું કર્યું માઇનસ ઇમ્પોર્ટ કેટલું. ભારતની સ્થિતિ શું છે, આ જવાબ આપણો માઇનસમાં જ આવશે. કારણ શું, આપણા એક્સપોર્ટ કરતા આપણો ઇમ્પોર્ટ વધારે છે એટલા માટે, ક્લિયર. તો આનું ફાઇનલ સૂત્ર જુઓ, બીજા પેજ ઉપર આપેલું હશે, ચિકઝમ. GDP is equal to C plus I plus G plus X minus M, ક્લિયર. ત્રીજું મેથડ છે આવક પદ્ધતિ. આવક પદ્ધતિ માટે આપણે આગળ જ જોયું વાઇપર. 4 રીતે તમને ઇન્કમ પ્રાપ્ત થાય. એક તો વેજીસ મળે, તમે જે કામ કરતા એના બદલામાં તમને મૂડી મળે, પગાર મળે એ બધું. બીજું તમને ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થાય, વ્યાજ, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એની ઉપર. ત્રીજું તમે બિઝનેસ કઈ કરતા હોય તો એની ઉપર તમને પ્રોફિટ પ્રાપ્ત થાય. અને ચોથું તમને રેન્ટ પ્રાપ્ત થાય, તમારું મકાન હોય. ક્લિયર. તો આ 4 વસ્તુ ગણવામાં આવે છે વાઇપર મેથડમાં. નાગરિકો અને રાજ્યને ઉત્પાદનના સાધનો દ્વારા પ્રાપ્ત થતી આવક એટલે રાષ્ટ્રીય આવક. એમાંની અંદર આપણે શું શું ગણશું, ભાડું, વ્યાજ, વેતન અને નફો, ક્લિયર. આ આવકમાં સમાવેશ થતો નથી શેનો, તો તમે ભેટ લાયા, ઇનામ લાયા, લૂંટની આવક હોય, બેકારી ભથ્થું હોય, પેન્શન હોય, લોટરી હોય, આ બધું આમાં કાઉન્ટ ના થાય. સેકન્ડ હેન્ડ વસ્તુની આવક આની અંદર કાઉન્ટ નથી થતી, ક્લિયર. નો મેથડ નો જવાબ લાવવા માટેની સિસ્ટમ શું છે, વાઇપર, ક્લિયર. જીડીપી ની કેટલીક મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદાઓ, તો કાળા બજારે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય એની આવક ના ગણી શકાય. હવે કોઈએ દારૂ ભઠ્ઠીમાં દારૂ બનાવ્યો, ભારતની અંદર ગુજરાતની અંદર દારૂ પરમિટેડ નથી, તો જે આ દારૂ ભઠ્ઠીમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિથી દારૂ બન્યું એ કાઉન્ટ ના થાય. સેમ એ રીતે કાળા બજારી થતી હોય. કાળા બજારી મતલબ કે તમે સિમ્પલ સાંભળ્યું હશે કે 100 રૂપિયાની ટિકિટ 200 રૂપિયા વેચાય, તો એ 200 રૂપિયા વેચાય તો ઉપરના 100 રૂપિયા ગણવામાં ના આવે જીડીપીમાં, કારણ કે જીડીપીમાં એમઆરપી ગણો તમે, મેન વેલ્યુ. આ સિવાય સાટા પદ્ધતિ ના ગણવામાં આવે, કારણ કે સાટા પદ્ધતિમાં શું શું સાટું કર્યું એ તો આપણને ખબર ના હોય. સાટા પદ્ધતિ એટલે શું, આપણે આગળ સમજ્યા છીએ, બાર્ટર સિસ્ટમ. કોઈએ ગાડી આપીને સામે કોઈ બીજી વસ્તુ લીધી, એ રીતે, ક્લિયર. પછી વૈકલ્પિક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ધ્યાનમાં લેવામાં નથી આવતી. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું મિત્રો, કે જીડીપીમાં કેટલી સિગરેટ વેચાય એ ધ્યાનમાં લેવામાં આવે, પણ એ સિગરેટ પીવાના લીધે કેટલા લોકોની જાન જઈ શકે એ ધ્યાને નથી લેતા, ક્લિયર. કારણ કે એની અંદર શું પ્રોફિટને ધ્યાને લેવાનો છે, એનાથી કેટલા લોકોનો જીવ જોખમાયો એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આની અંદર આપણે શું ઓપોર્ચ્યુનિટી લોસ કરીએ છીએ, કોઈકની લાઈફ લોસ કરી રહ્યા છે, ક્લિયર. આર્થિક અસમાનતાને ધ્યાનમાં નથી લેતું. અહીંયા શું ઓવરઓલ ઇન્કમ જ ગણાય, અંબાણીએ કેટલી કરી ને આને કેટલી કરી, બધી થઈને ટોટલ જ આંકડો હોય. એમાં પછી એવું ના હોય કે અંબાણીની કેમ આટલી ને આની કેટલી કેમ આટલી, એવું તમે માઇનસ ના કરી શકો. પછી ઘસારો તમે કયા બેઝ ઉપર ગણશો એ નક્કી નથી થતું. એક અંદાજા પ્રમાણે તમે ડેપ્રિસિએશનની વેલ્યુ મૂકો છો. પછી પોતાના વપરાશ માટે ઉત્પાદિત વસ્તુઓના ઉત્પાદનના સાધનો તે રોકાયેલા છે એનો ગણવામાં નથી આવતા. એટલે તમે જે ડોમેસ્ટિક વર્ક કરો, તમારી ઘરની અંદર તમે કચરા પોતું કરો, એ બધી વસ્તુઓ એની અંદર કાઉન્ટ નથી થતી જીડીપીમાં, ક્લિયર. ઓફિશિયલ નેશનલ ઇન્કમ, એ બધું આપણે યાદ રાખવા નથી. તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, માથાદીઠ આવક. શું કોઈએ શબ્દ સાંભળ્યો હતો? માથાદીઠ આવકના નેશનલ ઇન્કમ પણ પર કેપિટા ઇન્કમ કહીએ છીએ આપણે. પર કેપિટા એટલે શું, તો તમારી જે ટોટલ આ રીતે
ગ્રોસ નેશનલ પ્રોડક્ટ આવી, ડિવાઈડ બાય તમે વસ્તી કરી કાઢો, અથવા તો જીડીપી ડિવાઈડ બાય વસ્તી. આનો જે જવાબ આવે એને આપણે શું કહેશું? માથાદીઠ આવક. પણ આવો તમને ઓવરઓલ મળે, એવું જરૂરી નથી કે પર હેડ સેમ જ હોય. ધારો કે આનો જવાબ આવ્યો 1,70,000, તો એવું પોસિબલ છે કે દરેક વ્યક્તિ 1,70,000 કમાતો હોય? તો નથી પોસિબલ. કોઈ વ્યક્તિ 1,00,000 પણ કમાતો હોય, કોઈ વ્યક્તિ આખા વર્ષના 10,000 કમાતો હોય, કોઈ વ્યક્તિ ખાલી પૈસા વાપરતું જ હોય, કમાતો ના પણ હોય. ક્લિયર? તો આર્થિક વૃદ્ધિ દર એટલે શું? તો જે મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું કે ભાઈ 9.2% નો ગ્રોથ હમણાં આવશે એવું એને તો ઘોષિત કર્યું છે અંદાજિત પ્રમાણે. તો આર્થિક વૃદ્ધિ દર એટલે શું? કે જીડીપીમાં પાછલા વર્ષમાં જે ફેરફાર થયા હોય એની સરખામણી આ વર્ષે કેટલી કમાણી થઈ. ધારો કે 2021-22માં 100 રૂપિયા હતા, 2000 આપણે 2020-21 ની વાત કરીએ છીએ, તો 2021-22માં 110 રૂપિયા થયા. તો આનો મતલબ શું થયો? 10 રૂપિયાનો ગ્રોથ આવ્યો. તો આને કહેશું આપણે ઇકોનોમિક ગ્રોથ. ક્લિયર? આર્થિક વૃદ્ધિ દર કોઈને કન્ફ્યુઝન ખરું આની ઉપર? આ આંકડાઓ કોઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઉદાહરણ મેં તમને સિમ્પલ આપી દીધું છે. માથાદીઠ આવક એટલે શું? તો આપણે કહી દીધું કે ભાઈ કુલ રાષ્ટ્રીય આવક જે આપણને પ્રાપ્ત થઈ એના ડિવાઈડ બાય વસ્તી કરી દઈએ આપણે, તો આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થઈ જાય. પરંતુ તે વાસ્તવિક ચિત્ર રજૂ નથી કરતી. એ આપણે જોયું કઈ રીતે, તો ઉત્પાદન પ્રવૃત્તિમાં દરેકનો હિસ્સો અને આવકની પ્રાપ્તિ અસમાન હોય. જેમ કે જે સીઈઓ લેવલનો માણસ હોય એ વધારે પૈસા કમાતો હોય, નીચે રહેનારા માણસો ઓછા પૈસા કમાતો. ક્લિયર? હવે વ્યક્તિગત આવક એટલે શું? નાગરિકો વાસ્તવમાં જે આવક પ્રાપ્ત થતી હોય, તમારા મારા જેવા વ્યક્તિને પર્સનલ જે ઇન્કમ પ્રાપ્ત થતી હોય એને આપણે વ્યક્તિગત આવક કહી શકીએ. વ્યક્તિગત આવક એટલે શું? રાષ્ટ્રીય આવકની અંદરથી આ લોકો બહુ મોટો ફોર્મ્યુલા બનાવ્યો છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. ત્યાંથી તમારે એક યાદ રાખવાની થઈ શકે તો એક ડિસ્પોઝેબલ પર્સનલ ઇન્કમ. ડિસ્પોઝેબલ પર્સનલ ઇન્કમ એટલે શું મિત્રો? કે તમે તમારી જે આવક હતી એની અંદરથી તમે ટેક્સ બાદ કરી દો, એના પછી તમારી જોડે જે ખર્ચો કરવા માટે જે વાસ્તવિક આવક બચે એને કહેવાય ડિસ્પોઝેબલ ઇન્કમ. એકદમ સિમ્પલ ઉદાહરણ કરતો, તમે બધા આસિસ્ટન્ટ એન્જિનિયર બની જશો તો તમારો પગાર હશે 58 થી 60,000 ની વચ્ચે હાલની સ્થિતિએ પગાર પડે છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. આની અંદરથી તમારા પાછો દર મહિને 4,000-5,000 રૂપિયા ટેક્સ કપાવવાનો. એટલે એકચ્યુઅલમાં તમારી ઇન્કમ કેટલી થઈ? 54-53,000 રૂપિયા થાય. એનું કારણ શું? કે તમે ઇન્કમ ટેક્સ ભરો છો, એ તો તમે ગ્રોસ સેલરીમાંથી નેટ સેલરીમાં કાઉન્ટ કરવાનું બાકી રહી જાય. ક્લિયર? તો કુલ રાષ્ટ્રીય સુખાકારી, તો આ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યું હતું, ગ્રોસ નેશનલ હેપીનેસ. જીડીપી બીડીપી નહીં માપવાનું. શું માપશું? હેપીનેસ માપશું. તો ભૂટાન દ્વારા આવો કોન્સેપ્ટ આપવામાં આવ્યો હતો 1972માં. તો તમને એવું પૂછે કે ગ્રોસ નેશનલ હેપીનેસ કોની દ્વારા બહાર પાડવામાં આવ્યું? તો સૌથી પહેલા આવો કોન્સેપ્ટ કોણ લાવ્યું? તો ભૂટાન લાવ્યું હતું મિત્રો. તો આની અંદર શું? સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યાવરણ, સામુદાયિક જીવન, જીવન સ્તર, સુખાનુભૂતિ, મનોવૈજ્ઞાનિક ભલાઈ, આવા બધા માપદંડો ધ્યાને લેવામાં આવે છે. પૈસા પૈસાને ધ્યાને નહીં લેવા. ક્લિયર? સેમ રીતે આપણે સ્ટેટ માટે ગણીએ મિત્રો, તો સ્ટેટના માટે જીએસડીપી શબ્દ વપરાય. ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જેમ કે ગુજરાતનું હોય તો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ.
ગુજરાતનું 10% ઉપર જ હોય છે મોટા ભાગે. ક્લિયર? હવે જે મેં તમને આગળ એક શબ્દ કીધું તો ડોમેસ્ટિક ટેરેટરી, એ સમજી લઈએ. ડોમેસ્ટિક ટેરેટરી એટલે શું મિત્રો? ખાસ સમજો આ કોન્સેપ્ટ. આની અંદર તમને MCQ માં પૂછાય છે કે જીપીએસસી એવું પૂછે કે નીચેનામાંથી કઈ વસ્તુ ભારતની ડોમેસ્ટિક ટેરેટરીમાં ના ગણાય? તો જીડીપી ની ગણતરીમાં આંતરિક સીમા તો મહત્વ ખૂબ હોય મિત્રો. તો દેશની આંતરિક સીમા એટલે ભૌગોલિક ક્ષેત્ર કહેવામાં આવે અથવા રાજનૈતિક ક્ષેત્ર. તો દેશની આંતરિક સીમા એટલે શું જીડીપી ની ભાષામાં? તો દેશની કુલ રાજનૈતિક સીમા, જેમાં સમુદ્રી સીમા બી ઇન્વોલ્વ થાય. તો એનો મતલબ કે જો ભાઈ આ રીતે ભારત દેશનો આપણે નકશો બનાવીએ. ક્લિયર? તો અહીંયાથી લઈ અને આ બાજુ આપણે 200 નોટિકલ માઇલ સુધીનું ડિસ્ટન્સ કવર કરીએ. 200 નોટિકલ માઇલ, આટલું ડિસ્ટન્સ કવર થઈ જાય રિજનલ ટેરેટરીની અંદર. તમને આ MCQ માં પૂછાય છે કે ભારતની દરિયાઈ સીમા, આને EEZ કહેવાય, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. 200 નોટિકલ માઇલ સુધી હોય. આ સિવાય ખાસ જોજો મિત્રો, દેશના નાગરિકો દ્વારા 2 કે તેથી વધુ દેશો વચ્ચે ચલાવવામાં આવતા સમુદ્રી હવાઈ જહાજ. સમુદ્રી જહાજ એટલે કેવા જહાજો? કે જેની ઉપર ઇન્ડિયાનો ઝંડો હોય અને જે લીગલી ઇન્ડિયામાંથી સામાન કોઈ બીજી કન્ટ્રીમાં લઈ જતા હોય તો એના બી ઇન્ડિયાની ટેરેટરી જ ગણવામાં આવે. આ સિવાય ભારતના હવાઈ જહાજ, જેમ કે ભારતની કોઈ કંપની ઇન્ડિગો દ્વારા ચાલતા હવાઈ જહાજ, તો આ બધા શેમાં કાઉન્ટ થશે? ડોમેસ્ટિક ટેરેટરીમાં ગણાય. ભલે આ અમેરિકામાં પડ્યું હોય મિત્રો, પણ એ બી ડોમેસ્ટિક ટેરેટરીમાં જ ગણાય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈથી ન્યુયોર્ક જતી હોય તો આ ફ્લાઇટ ભારતની જીડીપીમાં જ ગણાય. આ સિવાય આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં ભારતનો જે ખનિજ તેલ ખનન કે માછલી પકડવા માટેનો જે અધિકાર છે એ બી આની અંદર કાઉન્ટ થાય. આ સિવાય દેશના વિદેશોમાં સ્થિત દૂતાવાસો, તમે સાંભળ્યો હશે શબ્દ કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયા, એમ્બસી શબ્દ સાંભળ્યો છે તમે? એમ્બસી, ભારતની જેટલી એમ્બસી વિદેશમાં હોય ને મિત્રો, એ બધી ભારતની ડોમેસ્ટિક ટેરેટરી કહેવાય. ક્લિયર? વિદેશની અંદર ગમે તે જગ્યાએ ભારતના ઝંડા સાથે જે અમુક એરિયા હોય, એમ્બસી કહેવાય જેને, તો એ ભારતની ટેરેટરી જ કહેવાય, વિદેશની અંદર હોય તો પણ. સેમ એ રીતે અમેરિકાની એમ્બસી ભારતની અંદર હોય તો એ અમેરિકાની ટેરેટરી કહેવાય. એટલે તમે જોજો ધ્યાનથી, એવું કોઈ મૂવી જોતા હશો તો કે ટેરેટરી હોય એમની, એની અંદર એમના પોતાના સૈનિકો રાખેલા હોય. એની એમ્બસી હોય એની અંદર એમના પોતાના સૈનિકો હોય, અને એમ્બસીના જેટલા લોકો હોય ને એમને ભારતમાં ફરવા માટે એક્ઝેમ્પશન આપેલા હોય અલગ અલગ જાતના. ક્લિયર? આ સિવાય વિદેશમાં આપણા જે વૈજ્ઞાનિક સ્ટેશનો આવ્યા હોય, સૂચના અને ઇમિગ્રેશન કાર્યાલય હોય, આપણી કોઈ એડ એજન્સી વિદેશમાં કામ કરતી હોય, તો બધું ભારતની ડોમેસ્ટિક ટેરેટરી કહેવાય. રાજનીતિક સીમા એટલે શું મિત્રો? તો ભારતની બોર્ડર. સિમ્પલ રાજનીતિક સીમા એટલે ભારતની જે બોર્ડરની અંદરનો એરિયા રહ્યો એ. ક્લિયર? જેમ કે ઉપરની સાઈડ ચાઇનાની પછી આપણી જે બોર્ડર રહી ત્યાંથી રહીને આપણો જે પોલિટિકલ મેપ આવતો હોય, જ્યારે ડોમેસ્ટિક ટેરેટરી એ પોલિટિકલ મેપ કરતા મોટી હોય. ક્લિયર? તો ડોમેસ્ટિક ટેરેટરી is greater than political territory. Clear? સેન્ટ્રલ સ્ટેટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેની સ્થાપના 1951માં થઈ હતી, દિલ્હીમાં આવેલું છે, મોસ્પીની નીચે કામ કરે છે. ઉદ્દેશ શું છે? તો દેશની આંકડાકીય પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવું અને આંકડાકીય માનકોને જાળવી રાખવા.
એનું કામ કરે છે. રાષ્ટ્રીય લેખાજોખા એકાઉન્ટનું કામ, ઇન્ડસ્ટ્રીઓ માટેનો સર્વે બહાર પાડે છે, ઇકોનોમિક સેન્સસ બહાર પાડે છે. જે મેન વસ્તુ આ કરે છે ને મિત્રો, એ છે સીપીઆઈ, તમારા માટે આઈએમપી. સીએસઓ જે બહાર પાડે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, સીપીઆઈ. ક્લિયર? અને આ સિવાય આઈઆઈપી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. સીપીઆઈ એટલે શું મિત્રો? કન્ઝ્યુમર જે આપણે ખરીદીએ છીએ વસ્તુ, એમાં ભાવ કેટલો કેટલો છે એ બહાર પાડે. એ આપણે આગળ જતા જોઈશું ડીપમાં. હવે રાષ્ટ્રીય આવકને રજૂ કરતા ભારતના આપણે 3 ક્ષેત્રમાં વહેંચી શકીએ. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, જેમાં કૃષિ, પશુપાલન, વન સંબંધિત પ્રવૃત્તિ, મત્સ્ય, ખનન એ બધાનો એટલે સિમ્પલી પ્રાથમિક ક્ષેત્ર એટલે મિત્રો કે જેનો તમે ડાયરેક્ટલી યુઝ કરી શકતા હોય, રિસોર્સ જે નેચરલ રિસોર્સિસ હોય એનો સીધો ઉપયોગ થતો હોય, એ બધા પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. તો પ્રાથમિક ક્ષેત્રમાંથી જે વસ્તુઓ મળી એની ઉપર પ્રોસેસિંગ આપણે કરીએ તો એ બધું આપણું શું થઈ ગયું? દ્વિતીય ક્ષેત્ર. જેમ કે ઉત્પાદન કરીએ આપણે, નિર્માણ કરીએ, વીજળી, ગેસ, જળપૂર્તિ, આ બધી વસ્તુઓ દ્વિતીય ક્ષેત્રમાં આવે. ત્યારબાદ તૃતીય ક્ષેત્રમાં આવે પરિવહન, સર્વિસીસ. તૃતીય ક્ષેત્ર એટલે સિમ્પલી સર્વિસીસ. તો ટ્રાન્સપોર્ટ લઈ લો, કમ્યુનિકેશન, હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કિંગ, વીમો, લોક પ્રશાસન, સુરક્ષા, શિક્ષણ, વિદેશી ક્ષેત્ર, રિયલ એસ્ટેટ. આ બધું શેમાં ઇન્વોલ્વ થાય? સર્વિસીસમાં કાઉન્ટ થાય. ક્લિયર? ત્યારબાદ વસ્તુ બીજી સમજી, એનએસએસઓ. સીએસઓ ની જેવી એક બીજી સંસ્થા છે, એનએસએસઓ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ અલગ અલગ જાતના સેમ્પલ લે. કોઈ પણ જાતની ઇન્ડેક્સ બહાર પાડવા હોય તો એના માટે સેમ્પલ જોઈએ, નાના મોટા. તો એ સેમ્પલનો સર્વે કોણ કરશે? એનએસએસઓ. 1950માં ન્યૂ દિલ્હી. અને કઈ સંસ્થા? મોસ્પી સાથે કામ કરે છે. રાષ્ટ્રીય આવક માટે અને સંબંધિત બીજા આંકડાઓ માટે આ સંસ્થા કાર્યરત હોય છે મિત્રો, એનએસએસઓ. ક્લિયર? તો કયા કયા સર્વેક્ષણ કરે છે? તો વસ્તી ગણતરી, જેમ કે જન્મદર, મૃત્યુદર, પ્રજનન દર, બેરોજગારી, દેવું, રોકાણ, બચત, આ અલગ અલગ ઇન્ડેક્સ બહાર પાડે છે. આ સિવાય જમીનની માલિકી, તેના ઉપયોગ સંબંધિત સર્વે કરે છે. એએસઆઈમાં આવરી લેવામાં આવતા નાના, મધ્યમ અને ગૃહ ઉદ્યોગો સંબંધિત માહિતી અને ગ્રામીણ ક્ષેત્રને લગતા સર્વે પણ આ સંસ્થા બહાર પાડે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી આપણે જીડીપી અને એની સાથે સંબંધિત બધી બાબતો જોઈ. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય ક્ષેત્ર, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી ખરી? જણાવો મિત્રો, જેને ક્વેરી હોય. રાજનીતિક સીમા એટલે મિત્રો પોલિટિકલ લિમિટ્સ હોય આપણી. જેમ કે ભારતના 28 રાજ્યો અને આપણી જે યુનિયન ટેરેટરી રહે 6, તો આ આપણી રાજનીતિક સીમા કહેવાય. જે આપણી જીઓગ્રાફિકલી સીમા છે. ક્લિયર? તો એને કે આપણે રાજનીતિક સીમા, કે જેની અંદર ભારતનું રાજ ચાલતું હોય પ્રેક્ટિકલી, એમ. એ બધી આપણી રાજનીતિક સીમા કહેવાય. બીજો કોઈ કન્ફ્યુઝન? ઓકે, તો કોઈને કન્ફ્યુઝન ના હોય મિત્રો, તો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો બધા મિત્રોને જય અંબે.